તો ફિઝિક્સનું લાસ્ટ ચેપ્ટર નંબર 14 અર્ધવાહકો જે આપણે લાસ્ટ શરૂ કર્યું હતું. ઇંગ્લિશમાં અર્ધવાહકોને શું કહેશું? સેમી કંડક્ટર અર્ધવાહક. તો આ અર્ધવાહકની અંદર આપણે શરૂઆત કરી કે ભાઈ પદાર્થો છે ઘન પદાર્થ, તો એનું વર્ગીકરણ કરીએ તો 3 પ્રકારે થશે. કયા કયા પદાર્થ? વાહક, અવાહક અને અર્ધવાહક. પછી એમાં થોડું ડિટેલમાં જઈએ કે સર અર્ધવાહકનું વર્ગીકરણ કરો. તેમાં 2 પ્રકાર હતા. કયા કયા હતા? એક હતો પ્રાથમિક અને એક મિશ્ર. મિશ્રમાં પાછા 3 પ્રકાર હતા. કાર્બનિક, અકાર્બનિક, એક પોલિમર હતો. બરાબર છે, અકાર્બનિક પોલિમર એવું કંઈક હતું. તો કાર્બનિક ની અંદર પ્રાથમિકમાં કયા હતા કયો? સિલિકોન ને જર્મેનિયમ. પછી પ્રાથમિકમાં સિલિકોન જર્મેનિયમ, કાર્બનિકમાં એન્થ્રેસાઇન. અકાર્બનિકમાં 2 હતા, કેડમિયમ સલ્ફાઇડ અને ગેલિયમ આર્સેનાઇડ. અને પોલિમરમાં 2 હતા, પોલીપાયરોલ અને એનિલિન. હા, ઓકે. પછી આપણે ત્યારબાદ હજી થોડુંક આગળ ભણ્યા હતા કે ભાઈ સિલિકોન છે, તો સિલિકોન ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 14 માંથી પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, ત્રીજી કક્ષામાં હોય કેટલા? તો કે 18. પણ આની પાસે વધ્યા કેટલા? 14 માંથી 10 બાદ કરો, 4. એનો મતલબ કે સૌથી અંતિમ કક્ષા ની અંદર માત્ર કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો આવા 4 ઇલેક્ટ્રોનને શું કહેવાય? સર, વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. તો સિલિકોન અથવા તો જર્મેનિયમ ની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 4 છે. ચલો, ક્લિયર છે. તો આ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોવાથી આવા તત્વોને શું કહેવાય? સર, આવા તત્વોને ટ્રાઇવેલેન્ટ તત્વો કહેવામાં આવે છે. ટેટ્રા કહેવાય, ટ્રાય નહીં. શું કહેવાય? ટેટ્રા. ડાય એટલે 2, પછી ટ્રાય એટલે 3, અને ટેટ્રા એટલે 4, અને પેન્ટા એટલે 5. તો આ રીતે યાદ રાખવાના છે. ઓકે, તો હવે ત્યારબાદ આપણે બેન્ડ થિયરી ભણ્યા હતા છોકરાઓ? હા, બેન્ડ થિયરી પણ ભણ્યા કે સૌથી નીચેનો બેન્ડ શું છે? બોલો, વેલેન્સ બેન્ડ. એના ઉપર એનર્જી ગેપ, સૌથી ઉપર કંડક્શન બેન્ડ. તો હવે આજે થોડુંક હજી આગળ ભણીએ કે ભાઈ અર્ધવાહક માટે અહીંયા લખીએ આપણે વાહક, અર્ધવાહક અને અવાહક માટે બેન્ડ ડાયાગ્રામ દોરો. બેન્ડ ડાયાગ્રામ કોના માટે? તો કે વાહક માટે કેવો હશે? ચલો સમજીએ. વાહક માટે બેન્ડ કેવા હશે? તો બેન્ડમાં 3 વસ્તુ સેમ. એક વેલેન્સ બેન્ડ હોય, એક કંડક્શન બેન્ડ હોય, અને એક એનર્જી ગેપ હોય. તો હવે આપણે સમજીએ કે સપોઝ ધારો કે આ પ્રકારનો આપણી પાસે એક બેન્ડ થિયરી છે. તો સ્પેશિયલી આપણે વાહક માટે જો વાત કરતા હોઈએ તો વાહક માટે એમ કહી શકાય કે કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ ઓવરલેપિંગ હોય છે. કેવા હોય છે? ઓવરલેપિંગ. એટલે એનો મતલબ કે એનર્જી ગેપ ખૂબ જ નાનો એવો હોય. એનર્જી ગેપ વધારે મોટો હોતો નથી. થોડીક પણ ઉર્જા વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનને મળે તો એ કૂદકો મારીને ક્યાં જતો રહે? કંડક્શન બેન્ડમાં જતો રહે. હવે જો આપણે વાત કરીએ વાહક પછી અવાહકની, તો અવાહકનો બેન્ડ કેવો હશે? ચલો સમજીએ. તો કે એનર્જી ગેપ જે દેખાય છે એ 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા નાનો હોય. 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા નાનો હોય તો આ જે છે નાનો દેખાય છે. ઓકે, એટલે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન ને કંડક્શન બેન્ડમાં જવા માટે કેટલા રૂપિયા આપવા પડે? તો કે 3 ઇલેક્ટ્રોવોલ્ટ. આટલી ઉર્જા આપો તો વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જાય? કંડક્શન બેન્ડમાં જશે. અને છેલ્લે આપણે લખી નાખીએ, આ અવાહક લખાઈ ગયું. અહીંયા આપણે અર્ધવાહક લખી લઈએ કારણ કે આપણે અર્ધવાહક દોરાઈ ગયું. અર્ધવાહક અને અવાહક લઈ લઈએ આપણે. તો અવાહકની અંદર કેવું થશે? ચલો, એનર્જી ગેપ થોડોક મોટો હોય. એનર્જી ગેપ જે છે એ મોટો હોય. વેલેન્સ બેન્ડ એનર્જી ગેપ ખૂબ મોટો હોય. કેટલો હોય? તો કે ગ્રેટર ધેન 3 ઇલેક્ટ્રોવોલ્ટ. આમ તો 5 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા પણ મોટો હોય એવું કહી શકાય. તો એનો મતલબ કે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જવા માટે
આટલી ઉર્જા આપવી પડે, પણ આટલી ઉર્જા પોસિબલ હોય નહીં. એટલે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન ક્યારેય કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. એટલા માટે જ આવા પદાર્થ કેવા હશે? અવાહક હોય. આવા પદાર્થ કેવા હશે? અવાહક. ચલો સમજાણું, વાહક કોને કહેવાય, અર્ધવાહક કોને કહેશું અને અવાહક કોને કહેશું. પણ બેન્ડ ડાયાગ્રામ થી સમજાયું. કઈ ડાયાગ્રામ છે? બેન્ડ ડાયાગ્રામ. ઓકે. હવે ત્યારબાદ આપણે સિલિકોન ની રચના જોઈતી. સિલિકોનની રચના જોઈતી. સર આ રીતે તમે સમજાવી કે ભાઈ એક કોઈ સિલિકોનનો એટમ છે +4, જેની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? તો કે 4 ઇલેક્ટ્રોન છે. તો બાજુમાં આ રીતે સિલિકોનના એટમ જે છે એ ગોઠવાયેલા હોય. સિલિકોનના એટમ ગોઠવાયેલા હોય. ઓકે. અને નજીક આડોશી પાડોશી જે છે પરમાણુઓ જે છે, અણુઓ જે છે, એ શું કરે તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે. જેને ઇંગ્લિશમાં શું કહેવાય? કોવેલેન્ટ બોન્ડ કહેવાય. શું કહેશું? કોવેલેન્ટ બોન્ડ. સહસંયોજક બંધ બનાવે છે. તો એક લાઈન ભણ્યા હતા આપણે કે 0 કેલ્વિન તાપમાને શું થાય? તો કે 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન બધી જ અવસ્થામાં હોય. 0 કેલ્વિન ટેમ્પરેચર અહીંયા લખીએ આપણે. 0 કેલ્વિન એટલે -273°C. 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? તો કે બધા સહસંયોજક બંધમાં ગોઠવાઈ ગયા છે. એટલે એક પણ ઇલેક્ટ્રોન ફ્રી નથી. એટલા માટે આ પ્રકારનું જે દેખાય છે રચના, અથવા તો આ પ્રકારનું જે સિલિકોન દેખાય છે અર્ધવાહક, પણ ઇલેક્ટ્રોન છે જ નહીં, મુક્ત ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન મુક્ત હોય નહીં તો વિદ્યુત વહનમાં કોઈ ભાગ લઈ શકે? ન લઈ શકે. તો એવું લખાયું હતું મેં, તે 0 કેલ્વિન તાપમાને બધા જ શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમ અવાહક તરીકે વર્તે છે. ચલો સમજમાં આવ્યું? કોણ કેવું વર્તે છે? 0 કેલ્વિન તાપમાને શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમ અવાહક તરીકે વર્તે છે. ચલો ક્લિયર છે? હવે થોડું સમજીએ. ચલો આ જે છે આપણી પાસે રચના હતી સર. હવે આવા અર્ધવાહકને આપણે તાપમાનમાં વધારો કરીએ. 0 કેલ્વિન તાપમાને નથી. અહીંયા લખીએ કે તાપમાન કેવું છે? તો કે >0°K તાપમાન. એટલે તાપમાનમાં વધારો કર્યો. તાપમાનમાં શું કર્યો આપણે? વધારો કર્યો. તો તાપમાનમાં વધારો કરવાથી શું થાય? ઘોડો ઉભો હોય શાંતિથી, હોર્સ, અને આપણે કોઈ બીડી પીતો આમ લગાવી દઈ તો શું થાય? તો કે ઊભી પૂંછડીએ ભાગે સાહેબ. ઉષ્મીય ઉર્જા મળે. ને કેવી ઉર્જા મળે? ઉષ્મીય. તો અહીંયા પણ જેવું તમે તાપમાન વધારો, ઉંબાળ કરો આ રીતે, જેવું તમે તાપમાન વધારશો તો આ બધા ઇલેક્ટ્રોન જે છે એ બધા ઇલેક્ટ્રોનને બધી ઇલેક્ટ્રોન જે છે ને ઉષ્મીય ઉર્જા મળે. ઉષ્મીય ઉર્જા મળે એટલે અહીંયા જો જ્યારે કરાર થયો હોય ને, આ બંને વચ્ચે કરાર થયો હોય આ બંધ માટે કે ભાઈ એક ઇલેક્ટ્રોન મારો, એક ઇલેક્ટ્રોન તારો, આપણે શું કરી દઈએ તો કે સહસંયોજક બંધ બનાવીએ. તો આ સહસંયોજક બંધ જે છે એ સપોઝ 0.5 ઇલેક્ટ્રોવોટ એટલી ઉર્જા માટે કરાર થયો હોય કે આટલી ઉર્જા સુધી એ બંધમાં જોડાઈ રહે. પણ માની લો આટલી જ ઉર્જા જે છે એ ક્યાંથી મળી આવે ને? તાપમાનથી. ઉષ્મીય ઉર્જા દ્વારા આવો ઇલેક્ટ્રોન જે છે એ ઉષ્મીય ઉર્જા મેળવે. અને ઉષ્મીય ઉર્જા મેળવે એટલે શું થાય? તો કે આવો ઇલેક્ટ્રોન હવે અહીંયા રહેવા માટે બંધાયેલો નથી અને ત્યાંથી બહાર નીકળી જાય. હવે આવા ઇલેક્ટ્રોન જે છે અહીંયા આગળ બંધાયેલા નથી, ક્યાં નીકળી જશે? તો કે એ યજમાનમાં બહાર નીકળી જશે. તો આજે ઇલેક્ટ્રોન જે છે બહાર નીકળી ગયા અને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. અને જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે છે છોકરાઓ, જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળ્યા એને શું કહેવાય? સર આ જે છે એને શું કહેવાય? વિચાર કરો. જો અહીંયા આગળ દિવાલ છે, દિવાલમાં એક ખિલ્લો લઉં છું અને ખિલ્લો જે છે હું 1-2 ઇંચ ખિલ્લો અંદર નાખી અને પકડ દ્વારા ખિલ્લાને બહાર કાઢી લઈએ તો દિવાલમાં શું દેખાય? હોલ દેખાય. દિવાલમાં શું દેખાય? હોલ. તો તમે જ વિચાર કરો. જોઈએ હોલ જે છે એ કોઈ વાસ્તવિક કણ છે? હોલને કોઈ દળ હોય ખરું? હોલને કોઈ દળ હોય? સામાન્ય ફિઝિક્સમાંથી બહાર નીકળી જાવ. હમણાં જે મેં પ્રેક્ટિકલ કીધો એ વિચારો કે અહીંયા આગળ દિવાલ છે, દિવાલમાં મેં હથોડાથી ખિલ્લો લગાવ્યો અને ખિલ્લાને પછી બહાર કાઢી લઈએ તો હવે જોઈએ તો શું દેખાય? સર હોલ દેખાય. પણ હોલ કોઈ વાસ્તવિક કણ નથી. છે કણ? નહીં સર. તો હોલ માત્ર સંકલ્પના છે.
તમને કીધું હોલની વ્યાખ્યા આપો તો તમે શું કહો? તો કે ખિલ્લા દ્વારા ખાલી રહેતી જગ્યાને હોલ કહેવાય. પેલા ખિલ્લો હતો ને હવે ખિલ્લો છે નહીં, તો એ ખાલી જગ્યા છે એને શું કીધું આપણે? હોલ. તો બસ અહીંયા એવું જ છે કે અહીંયા પેલા ઇલેક્ટ્રોન હતા, હવે ઇલેક્ટ્રોન ત્યાંથી નીકળી ગયા, તો ઈ ખાલી જગ્યાને શું કીધું સર? એવી ખાલી જગ્યાને આપણે કહેવાય હોલ. એવી ખાલી જગ્યાને શું કહેશું? હોલ. લખવાનું, હોલ કોઈ વાસ્તવિક કણ નથી. હોલ કોઈ વાસ્તવિક કણ નથી, માત્ર કેવું છે? સંકલ્પના. પણ આનો એટ્રીબ્યુટ ગજબનો છે. આ હોલ જે છે એ શું કરે છે? તો કે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. આવા હોલ જે છે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. સમજમાં આવે છે? તો ઇલેક્ટ્રોનને કોણ આકર્ષે કે વિચાર કરવો જોઈએ. પોઝિટિવ હોય તો જ આકર્ષાય, નહીતર તો આકર્ષી ન શકાય. તો ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે, એટલા માટે એવું કહી શકાય કે આવા ધન જે છે, આવા હોલ જે છે ધન વીજભાર તરીકે વર્તે છે. એકચ્યુઅલી વાસ્તવિક કણ છે જ નહીં. કણ ન હોય તો વિદ્યુતભાર ક્યાંનો? પણ આપણે જીકમ જીક કરીએ કે આ હોલ છે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે, તો આવા આવા હોલ જે છે એ ધન વીજભાર તરીકે વર્તે છે, અથવા તો હોલ પાસે ધન વીજભાર છે એવું કહી શકાય. ચલો, ક્લિયર થાય છે? તો હાવ હાદી વ્યાખ્યા, ઇલેક્ટ્રોનની ઉણપને હોલ કહેવામાં આવે છે. યાદ રહેશે? હોલની હાવ હાદી વ્યાખ્યા કેવી? તો કે ઇલેક્ટ્રોનની ઉણપ એટલે ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા. ઇલેક્ટ્રોનની ઉણપને હોલ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં કહેવાય ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ નોન એઝ અ હોલ. ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ નોન એઝ અ હોલ. ચલો, સમજમાં આવ્યું? હોલનો કોન્સેપ્ટ જે સાદા હોલનો કોન્સેપ્ટ છે એ જ કોન્સેપ્ટ છે અહીંયા આગળ પણ. હોલનો કોન્સેપ્ટ આ જ છે. ઓકે, તો હવે આજે હોલ ને બધું દેખાય છે. ઓકે, હવે આપણે વિદ્યુત વહન સમજી લઈએ સાથે સાથે. પછી હું તમને આપણી જે પીડીએફ જે મીન્સ મટીરિયલ છે, મટીરિયલમાંથી થોડુંક તમને ગો થ્રુ કરાવી દઉં. હવે પ્રશ્ન આવો છે કે વિદ્યુત વહન સમજાવો સર. ધારો કે આપણી પાસે એક આવો તત્વ મીન્સ સિલિકોન કે જર્મેનિયમ છે, શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમ. તો અહીંયા લખીએ આપણે શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમમાં શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમમાં વિદ્યુત વહન સમજાવો. તો કેવી રીતે વિદ્યુત વહન થતું હોય છે? તો આપણે હોલની ઉણપ આ ખબર પડી ગઈ છે, આ હોલ કહેવાય છે, અને આપણે કાઢી નાખીએ અત્યારે હાલ પૂરતું. હોલ એટલે શું થાય? ઇલેક્ટ્રોનની ઉણપને શું કહેવાય? હોલ કહેવામાં આવે છે. એટલે અહીંયા આગળ આપણે બેટરી જોડી દઈએ. તો ધારો કે આ એક આખો સિલિકોનનો ટુકડો છે. એ સિલિકોનના ટુકડા સાથે આપણે શું કર્યું? તો કે બેટરી જોડી. આ ધન પ્લેટ હોય બેટરીની, અને આ કેવી હોય? ઋણ પ્લેટ હોય. એટલે અહીંયા દોર્યું નથી, દોરવું હોય દોરી શકાય કે આ બેટરી છે, ચલો આ પ્લસ અને આ માઇનસ. ચલો, ક્લિયર થાય છે? તો હવે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ આ રીતે થાય. હા સર, બેટરીનો વિદ્યુત પ્રવાહ આ રીતે જતો હોય. તો બેટરીમાંથી જે ઇલેક્ટ્રોન નીકળતા હોય, ધારો કે આ ઇલેક્ટ્રોન અહીંથી નીકળશે, આ બધા ઇલેક્ટ્રોન ઢીન 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 ઢીન, આ બધા ઇલેક્ટ્રોન જે છે આ બાજુથી આમ જાય ને. હા, તો આ ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરે છે, જો બેટરીના ઇલેક્ટ્રોન્સ. તો આવા ઇલેક્ટ્રોનને શું કહેવાય સર? સર, આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. આવા ઇલેક્ટ્રોનને શું કહેવાય? મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. તો પહેલો પોઈન્ટ લખીએ, મુક્ત ઇલેક્ટ્રોન ના લીધે મળતો વિદ્યુત પ્રવાહ જેને શું કહેવાય? આઈ કહેવાય. મુક્ત ઇલેક્ટ્રોન કેવા ઇલેક્ટ્રોન? મુક્ત. હવે જે છે બીજો પોઈન્ટ, જે ઓલરેડી સહસંયોજક બંધમાં છે એવા ઇલેક્ટ્રોનને શું કહેવાય? સર, એવા ઇલેક્ટ્રોનને બંધિત ઇલેક્ટ્રોન કહેવાય. કેવા ઇલેક્ટ્રોન કહેવાય? બંધિત ઇલેક્ટ્રોનના લીધે મળતો વિદ્યુત પ્રવાહ. બંધિત ઇલેક્ટ્રોનના લીધે મળતો વિદ્યુત પ્રવાહ. ચલો અહીંયા લખી નાખીએ ક્યાંથી ક્યાં તરફ મળે. હજી આપણે લખીએ ક્યાંથી ક્યાં તરફ મળશે? આઈએ તો કે ઋણથી ધન તરફ. અહીંયા લખીએ ઋણથી ધન તરફ મળે છે. કોની વાત કરીએ છીએ સર? બંધિત ઇલેક્ટ્રોનના લીધે મળતો પ્રવાહ, વિદ્યુત પ્રવાહ. એટલે બંધિત એટલે શું?
તો કે ઓલરેડી બંધનમાં છે, અહીંથી જેવું તાપમાન વધ્યું એટલે આવો ઇલેક્ટ્રોન અહીંથી છૂટો થયો, તો હવે આ ઇલેક્ટ્રોન એકચ્યુઅલ મેં ગતિ ઊંધી કરી છે, પણ આપણે આ ઇલેક્ટ્રોનને આપણે થોડુંક મોડી દઈએ. અરે આ ઇલેક્ટ્રોન જે છે આ રીતે જાય છે. ચલો આને પણ કાઢી નાખીએ. આ ઇલેક્ટ્રોન જે છે આ રીતે ગતિ કરે છે. ખ્યાલ આવે છે? ઇલેક્ટ્રોન કઈ બાજુ ગતિ કરે? ઇલેક્ટ્રોન તો નેગેટિવ બાજુ જ જાય સર. ઇલેક્ટ્રોન કઈ બાજુ જાય ભાઈ? નેગેટિવ. પણ આ ઇલેક્ટ્રોન સોરી પોઝિટિવ બાજુ જાય. પણ આ ઇલેક્ટ્રોન કેવા છે? તો કે બંધમાંથી નીકળેલા ઇલેક્ટ્રોન છે, બેટરીમાંથી નીકળેલા ઇલેક્ટ્રોન નથી. તો બંધમાંથી નીકળેલા છે. હા સર, સહસંયોજક બંધમાંથી. તો આ બધી જ ઇલેક્ટ્રોન કહેવાય. તો આને થોડુંક ઇનડાયરેક્ટ કરીએ. હવે જોજો, બધી જ ઇલેક્ટ્રોનના લીધે મળતો વિદ્યુત પ્રવાહ એને આપણે શું કહેશું? નામ પછી આપીએ. પણ ક્યાંથી ક્યાં છે બોલો જોઈએ? પાક્કું? ઋણથી ધન તરફ જ હોય. હા સર. તો આમાં બે માં ફેર શું સાહેબ? બંનેમાં કઈ ફેર પડ્યો નહીં સર? બે ઇલેક્ટ્રોન. હા સર. બંને ઋણથી ધન જાય. યસ સર. તો બંનેને ડિસ્ટિંગ, બંનેને અલગ કેમ કરવું? તો બંનેને અલગ કરવા માટે હવે એક બીજો કન્સેપ્ટ વિચારો. જેટલા ઇલેક્ટ્રોન છૂટા પડશે એટલા જ હોલ બનશે. એમાં રાઈટ ઓર રોંગ? જેટલા ઇલેક્ટ્રોન નીકળે એટલા શું બને? હોલ બને. તો આપણે આ લાઈનમાં લખી શકીએ આની અંદર કે શુદ્ધ સિલિકોન, આપણે આ વાત છે શુદ્ધ સિલિકોન માટેની. તો શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમમાં શું હોય? તો કે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ હોલ હોય. હા કે ના બોલો? જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા શું હોય? હોલ. કારણ કે આ જોડ એક સાથે જ બને. જેવો ઇલેક્ટ્રોન છૂટો પડે તો હોલ તો બની જ જાય કે ન બની જાય? હા સર. તો એ જોડકું હારે જ બને. તો એનો મતલબ કે અહીંયા આગળ એમ વિચારીએ કે જેટલા બધી જ ઇલેક્ટ્રોન છે ને એના લીધે હું શું લખું સર? તો કે બધી જ ઇલેક્ટ્રોન જે છે એના અથવામાં એમ લખીએ સાહેબ, તો કે હોલના લીધે મળતો વિદ્યુત પ્રવાહ. જો હોલ જે છે એ કોઈ વાસ્તવિક કણ નથી, પણ આપણે શું કોને હોલની સાથે સરખાવ્યું? બંધિત ઇલેક્ટ્રોનને હોલ સાથે સરખાવી દીધું કે હોલના લીધે મળતો વિદ્યુત પ્રવાહ એને હું કહી દીધો સર? IH કહી દીધો. તો હવે જો ઇલેક્ટ્રોન આમ જતા હોલ કેમ જાય? આમ જ જાય ને. હોલ આ બાજુ જાય. કેમ છે? તો કે હોલ ધન છે, ઋણ તરફ આકર્ષે. તો ક્યાંથી ક્યાં તરફ જશે બોલો જોઈએ? ધનથી ઋણ તરફ. ધનથી ક્યાં જશે? ઋણ તરફ. તો કુલ પ્રવાહ કેટલો મળ્યો સર? કુલ પ્રવાહની ગણતરી કરીએ આપણે તો લખીએ કે કુલ પ્રવાહ I બરાબર, તો કે ઇલેક્ટ્રોનના લીધે મળ્યો, મુક્ત ઇલેક્ટ્રોનના લીધે અને બધી ઇલેક્ટ્રોનના લીધે મળ્યો. પણ બધી ઇલેક્ટ્રોનને નામ શું આપી દીધું આપણે ભાઈ? હોલ. યાદ રહ્યું? બધી જ ઇલેક્ટ્રોનને નામ શું આપ્યું? હોલ. તો હવે તમને કોઈ પૂછે કે શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમમાં વિદ્યુત વહન કોના લીધે થાય? તો બોલો જો કોના લીધે થાય? મુક્ત ઇલેક્ટ્રોન, બધી ઇલેક્ટ્રોન અથવા શું લખવાનું? હોલ. તો આપણે બધી ઇલેક્ટ્રોન ક્યાંય લખતા નથી. તો મુખ્યત્વે શું લખીએ? ઇલેક્ટ્રોન અને હોલના લીધે વિદ્યુત વહન થાય છે. આ લાઈન યાદ કરો, મોબિલિટીમાં ભણ્યા હતા. મોબિલિટીની આપણે વ્યાખ્યા લખી હતી. તો મોબિલિટીમાં શું હતું સર? VD/E ના ગુણોત્તરને મોબિલિટી કહેવાય. તમે લખ્યું તો અર્ધવાહકમાં વિદ્યુત વહન કોના લીધે થાય? ઇલેક્ટ્રોન અને હોલના લીધે થાય છે. આવ્યું? ઈચ્છા ઇલેક્ટ્રોન અને હોલના લીધે થાય છે. તો ચલો, આ થઈ ગયું વિદ્યુત વહન. હજી આપણે સમજવું છે કે ભાઈ શુદ્ધ અર્ધવાહક અહીંયા લખીએ આપણે. કેવો અર્ધવાહક? શુદ્ધ અર્ધવાહક છે સાહેબ. હા. એને ઇંગ્લિશમાં શું કહેવાય? એને ગુજરાતીમાં શું કહેવાય? તો કે અંતર્ગત અર્ધવાહક કહેશું. અર્ધવાહક. અને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. તો શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હોલની સંખ્યા સમાન હોય, પણ ઇન્ટ્રિન્સિક આમ લખાય. ઓકે, તો આઈ થી શરૂ થયું. હા સર. તો આઈ થી શરૂ તો હોવાથી અહીંયા આગળ NI તરીકે ઓળખાય છે. તો એક આ રિલેશન યાદ રાખવાનું. કોના માટે છે? ઇટ ઇઝ ફોર ઓનલી પ્યોર સેમિકન્ડક્ટર. કોના માટે છે? માત્ર પ્યોર સેમિકન્ડક્ટર માટે આ છે. તો હવે આપણે મટીરિયલ જોઈ લઈએ, કેટલા ટોપિક આપણે પૂરા કર્યા અને કેવી રીતે એમાં લખવું છે. તો મટીરિયલની અંદર છે ઘન પદાર્થોનું વર્ગીકરણ કરો. તો ધાતુ અથવા તો અહીંયા લખીશું આપણે વાહક, અર્ધવાહકો અને અવાહકો. પછી ત્યારબાદ છે અર્ધવાહકોનું વર્ગીકરણ કરો.
પ્રાથમિક, સિલિકોન જર્મેનિયમ, મિશ્ર, એમાં અકાર્બનિક, કાર્બનિક અને કાર્બનિક પોલિમર. પછી અહીંયા બીજા પણ ઉદાહરણો આપ્યા છે, વાંચજો. બે તો મેં લખાવ્યા હતા. પોલિથીઓફેન એવો પણ એક છે. અહીંયા આગળ CDSC પણ એક છે, INP પણ છે, ખાલી વાંચી લેજો. કાર્બનિકમાં એન્થ્રેસાઇન છે. પછી ત્યારબાદ અશુદ્ધિ ઉમેરેલા લાલ થેલાસાઇન, એવું છે ને, થેલોસાઇનિસ, એટલે જ નહીં લખ્યું એમ ઓલામાં, વાંચતા નથી આવડતું એટલે. પછી સ્ફટિકોમાં ઉર્જા પટ, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ સમજાવો. તો અત્યારે જે આપણે ભણ્યા સિલિકોન કે જર્મેનિયમ એ સ્ફટિકમય રચના છે, તો એની અંદર આ 3 બેન્ડ સમજાવો. તો સૌથી નીચે કયો બેન્ડ હોય? એના ઉપર કન્ડક્શન બેન્ડ, કોવેલેન્ટ બેન્ડ ને કયું? કન્ડક્શન બેન્ડ. તો બસ આ જે છે ને એ તમને બેન્ડ વ્યવસ્થિત સમજાવેલા છે. પછી આપણે આ ભણ્યા કે 0 કેલ્વિન તાપમાને N પરમાણુ ધરાવતા સિલિકોન કે જર્મેનિયમ જે છે એના ઉર્જા સ્તરો સમજાવો. તો ઉર્જા સ્તરોની અંદર આપણે પહેલા સિલિકોનની વાત કરી કે કેટલા ઇલેક્ટ્રોન છે ટોટલ? 14. એમાંથી 1s2 પહેલી કક્ષામાં 2 ભરાઈ ગયા, બીજામાં 8, ત્રીજામાં 4 જ રહ્યા. KL કવચો સંપૂર્ણ ભરાયેલી છે, જ્યારે M કવચ અપૂર્ણ છે. એટલે અપૂર્ણ છે એટલે 3s2 3p2 2 ને 2 4. તો સિલિકોન અને જર્મેનિયમ કેવા છે? ટેટ્રાવેલેન્ટ તત્વો કહેવાય. તો સિલિકોન જર્મેનિયમ સ્ફટિકની બહારની કક્ષામાં કુલ 4 ઇલેક્ટ્રોન હોવાથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન રહી શકે. આથી 4 વેલેન્સ ઇલેક્ટ્રોન માટે 8 ઉર્જા સ્તરો મળે છે. 4 ક્યાં મળે? વેલેન્સમાં. 4 ક્યાં મળે? કન્ડક્શનમાં. પછી ત્યારબાદ એના પછી છે સુવાહકો માટે. હમણાં એ ભણ્યા કે ભાઈ એનું બેન્ડ બનાવો. તો જો આ જે છે ને ધાતુઓ માટે છે. હિસ્સો 1 જે છે ધાતુઓ માટે છે, આ ધાતુ માટે છે. મને તો આ ધાતુ માટે લાગે છે. તો કન્ડક્શન બેન્ડ જે છે એ વેલેન્સ બેન્ડ અરે સંપાત થયેલું છે. સંપાત થયેલું? હા સર, બરાબર છે. તો અહીંયા આગળ વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ એકબીજામાં સંપાત થયેલા જોવા મળે છે. અહીંયા જોશો આ જે દેખાય છે આ વેલેન્સ બેન્ડ છે, આ કન્ડક્શન બેન્ડ છે, પણ એનર્જી ગેપ ખૂબ જ મોટો છે સર. કેટલો? 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા મોટો. તો આને શું કહેવાય સર? અવાહકો કહેવાય. અને અર્ધવાહક માટે 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા એનર્જી ગેપ કેવો છે? નાનો. એટલે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન કૂદકા મારીને ક્યાં જતા રહે? કન્ડક્શન બેન્ડમાં, અને વાહકતા મળે. તો આ બે યાદ રાખવાના કે એનર્જી ગેપ જે છે એ સિલિકોન માટે કેટલો છે? 1.1 ઇલેક્ટ્રોવોલ્ટ અને જર્મેનિયમ માટે 0.7 ઇલેક્ટ્રોવોલ્ટ છે. તાજું ભણ્યા હોલની સંકલ્પના સમજાવો. હોલ એટલે શું? 2 માર્કમાં 100% પ્રશ્ન પૂછાવો યોગ્ય છે. તો આકૃતિ દોરવાની, ભલે આમાં ન આપી હોય. શુદ્ધ અર્ધવાહકમાં તાપમાન નિરપેક્ષ 0 હોય છે ત્યારે બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન ક્યાં? સહસંયોજક બંધમાં જકડાયેલા હોવાથી તેઓ અવાહક તરીકે વર્તે છે. સિલિકોન જર્મેનિયમના સ્ફટિક ઓરડાના તાપમાને શું કરે? તો કે ઉષ્મા ઉર્જા મેળવે અને કેટલાક ઇલેક્ટ્રોનની ઉર્જા તેના બંધન કોવેલેન્ટ બોન્ડની ઉર્જા કરતા વધી જવાથી આ બંધમાંથી શું થાય? છૂટાછેડા લઈ લે. अब तेरे साथ नहीं जिएंगे, हम दूसरे के साथ जाएंगे. તો બંધમાંથી શું થાય? મુક્ત થાય. જે વિદ્યુત વહનમાં શું આપે? ફાળો આપે. આમ ઉષ્મા ઉર્જા એ સ્ફટિક બંધારણ પરમાણુનું આયનીકરણ કરે છે અને બંધમાંથી ઇલેક્ટ્રોનની ઉણપ એટલે કે બંધમાં ઇલેક્ટ્રોનની ખાલી રહેતી જગ્યાને જ શું કહેવાય? હોલ કહેવામાં આવે છે. ચલો, ક્લિયર છે? તો સહસંયોજકના જે બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તેની સાથે તેના પરના -q વિદ્યુતભાર પણ આવે છે. તેથી ઇલેક્ટ્રોનની ખાલી રહેલી જગ્યા પર અસરકારક વિદ્યુતભાર કેવો હોય? +q હોય છે. એટલે કે ધન વિદ્યુતભાર હોય છે. અસરકારક ધન વિદ્યુતભાર ધરાવતી આ ખાલી જગ્યાને પણ શું કહેવાય? હોલ કહેવામાં આવે છે. હોલ જાણે અસરકારક ધન વિદ્યુતભાર ધરાવતો આભાસી મુક્ત કણ હોય તેમ વર્તે છે, પણ હોલ પણ ખરેખર કોઈ વિદ્યુતભાર હોતો નથી. વાસ્તવિક કણ પણ નથી. બરાબર છે, મનાય છે એવું છે એમ ટૂંકમાં. શુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન અને બંને વિદ્યુતભાર વાહકો હોય છે. હવે છેલ્લું હમણાં ભણ્યા આપણે વિદ્યુત વહન સમજાવો. તો શુદ્ધ સેમિકન્ડક્ટર, શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમમાં વિદ્યુત વહન સમજવા માટે 2 વહન સમજવાના કે અહીંયા આગળ એક મુક્ત ઇલેક્ટ્રોનના લીધે અને એક બંધિત ઇલેક્ટ્રોનના લીધે. મુક્ત ઇલેક્ટ્રોન છે એ કેવી રીતે? બેટરી જોડેલી હોય ને વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ. અને બંધિત એટલે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન કૂદકા મારીને ધનથી ક્યાં જાય? ઋણથી ક્યાં જાય? ધન તરફ.
તો હોલ ક્યાંથી ક્યાં ગયા હશે? સર ધનથી ક્યાં ગયા હોય? ઋણ. ચલો ક્લિયર છે. તો આમાં પણ એ જ વસ્તુ લખેલી છે. તો જો બે રીતે મળે છે, મુક્ત થયેલા ઇલેક્ટ્રોનની ગતિથી અને એક બંધમાંથી બીજા બંધમાં ઇલેક્ટ્રોન આ હોલ આવતા બધી જ ઇલેક્ટ્રોનની ગતિથી, બે રીતે મળે. તો ફોર્મ્યુલા શું બને? I બરાબર IE પ્લસ IH. ઓકે, ચલો ત્યારબાદ આપણે આકૃતિ જોઈ, શુદ્ધ અર્ધવાહક તાપમાન સાથે બેન્ડમાં થતા આકૃતિ દોરો. ચલો એ સમજાવી દઉં તમને. હવે અહીંયા લઈએ આપણે કે શુદ્ધ અર્ધવાહકની વાત કરીએ છીએ સાહેબ. અર્ધવાહકમાં તાપમાનમાં વધારો કરતા, તાપમાનમાં વધારો કરો તો બેન્ડ થિયરી કેવી બને? ચલો ધ્યાન આપો. શુદ્ધ સિલિકોન આપણે આ રીતે, આ ફોરેન લેયર, વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ. આને હું કહેશું? એનર્જી ગેપ. ઓકે સર, આ એનર્જી ગેપ છે. અહીંયા લખવું હોય તો લખાય એનર્જી ગેપ. તો ઇલેક્ટ્રોન્સ બધા અહીંયા રહેલા હોય. તો નોટ ડાઉન કરવાનું, 0 કેલ્વિન તાપમાને વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલો અને કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી. કેમ? તો કે 0 કેલ્વિન તાપમાને શુદ્ધ અર્ધવાહક અવાહક તરીકે વર્તે છે. એક પણ ઇલેક્ટ્રોન વિદ્યુત વહનમાં ભાગ લેતો નથી. હવે ચલો બે લાઈન સમજાઈ ગઈ ભાઈ? ઓકે, તો હવે બીજી બે લાઈન કોના માટે? તાપમાનમાં વધારો કરીએ. તો જો તાપમાનમાં વધારો કરો, અહીંયા લખીએ કે તાપમાન જે છે, હવેનું તાપમાન જે છે એ 0 ડિગ્રી કેલ્વિન કરતા વધારે કરવામાં આવે તો શું થાય? તો કે આ જે ઇલેક્ટ્રોન જે દેખાય છે અહીંથી મુક્ત થઈને ક્યાં જશે? ઉપર જશે, વેલેન્સ બેન્ડમાં જશે. આમાંથી નીકળીને ક્યાં જશે? ઉપર જશે. એકાદ બે સંક્રાંતિ બતાવી દો, ખતમ. તો આ રીતે વિદ્યુત વહન થયું. આ રીતે શું થયું? વિદ્યુત વહન થશે. આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ગયો તો એમ કહી કે હોલ અહીંથી અહીંયા ગયો, યસ ઓર નો? બસ એના જેવું. હોલ અને ઇલેક્ટ્રોન બંને ઊંધા. ઇલેક્ટ્રોન પ્લસ થી માઇનસ, સોરી, ઇલેક્ટ્રોન જે છે માઇનસ થી પ્લસ જતો, તો હોલ ક્યાંથી ક્યાં આવે? પ્લસ થી માઇનસ આવે. ચલો હવે તમને બેન્ડ થિયરી આવડી ગઈ. પેલું હું કયો બેન્ડ હોય? વેલેન્સ. ઉપરનો કન્ડક્શન બેન્ડ સૌથી ખાલી ક્યારે હોય? 0 કેલ્વિન તાપમાને. 0 કેલ્વિન તાપમાને કન્ડક્શન બેન્ડ ખાલી કેમ હોય? બધા જ ઇલેક્ટ્રોન ક્યાં હોય? વેલેન્સ બેન્ડમાં હોય. પણ બધા જ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં કેમ હોય? તો કે 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જોડાયેલા હોય, જકડાયેલા હોય. એટલે બધા ક્યાં હોય? વેલેન્સ બેન્ડમાં. ચલો ક્લિયર છે આટલું? ઓકે. હવે ત્યારબાદ આગળ જતા ગયા એમ ખબર પડી કે ભાઈ અર્ધવાહક તો બહુ કામની વસ્તુ છે. તો હવે સમજીએ બરાબર, ધ્યાન આપશો. પ્રેક્ટિકલી વિચારું છું કે શુદ્ધ અર્ધવાહક છે, સાંભળજો બરાબર. શુદ્ધ અર્ધવાહકમાં વાહકતા કેમ વધારી શકાય? ચલો આવો પ્રશ્ન હું તમને પૂછું કે વાહકતા વધારવી છે, વાહકતા વધારવી એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારવી છે, તો વિચાર કરવો જોઈએ. હમણાં જ આપણે ભણી ગયા. શું કરાવવું જોઈએ? શું કરવું જોઈએ? બોલો, શું કરવું જોઈએ? એ કે સર આ છે હું, બૂમ, વાઇલ્ડ ફાયર. શુદ્ધ અર્ધવાહકમાં વાહકતામાં વધારો કરવો છે તો કેમ વધારી શકાય? તો કે એક જ રસ્તો છે સર, ધેર ઇઝ ઓનલી વન વે. કયો વે છે? તો કે તાપમાનમાં વધારો કરીને. બરાબર છે. બીજો કોઈ રસ્તો ખરો? તાપમાનમાં વધારો કરીને. ઇઝ ધેટ ક્લિયર? તાપમાનમાં વધારો કરીને એની વાહકતામાં વધારો કરી શકાય. ઊંવાળ કરો તમે તો શું થાય? તો કે બોન્ડ તૂટે, બંધ તૂટે ને એમાંથી હું નીકળે? ઇલેક્ટ્રોન મુક્ત થાય ને એ વિદ્યુત વહનમાં ભાગ લે. ઇઝ ધેટ ક્લિયર? પણ આ તો કહેવાય ને કે ભાઈ હોના કરતા ઘડામણ મોંઘું થઈ જાય સાહેબ. આપણે વાહકતા વધારવા ક્યાંથી ઉંબાળ લેવા જવું? એવું ને કંઈક નવું ગોઠવું. એક એક્ઝામ્પલ બીજો આપું, હાવ સાદો, આપણે ઘરેલું એક્ઝામ્પલ. હોનાના ઘરેણા જોયા બધાય? પાક્કું જોયા છે બધાય? શ્યોર? કેટલા કેરેટના હોય? 24 કેરેટના ઘરેણા કોઈના ઘરે છે ખરા? નથી.
24 કેરેટના ઘરેણા જે છે, સાંભળો 24 કેરેટનો મતલબ શું થાય? તો કે 24 કેરેટનો મતલબ થાય શુદ્ધ 99.9% શુદ્ધ સોનું. એટલે એમ સમજો ને, 24 કેરેટનો મતલબ એવો થયો કે શુદ્ધ સોનું. તો આ શુદ્ધ સોનું, કેમ સિલિકોન છે એમ શુદ્ધ સોનું. ઘણા લોકોને એમ થાય શુદ્ધ અને અશુદ્ધમાં હું ધૂળ નાખી હોય, એટલે એવું ન હોય. હવે શુદ્ધ સોનું નો મતલબ એવો થાય કે ભાઈ બધા એટમ હોનાના જ હોય, એક એટમ પિત્તળનો હોય નહીં. શુદ્ધ સિલિકોન નો મતલબ થાય ઓલ ધ એટમ્સ આર સિલિકોન એટમ, નોટ એની અનધર એલિમેન્ટ્સ. કોઈ બીજા એલિમેન્ટ્સ અંદર ઘૂસેલા નથી. ધૂળ નો મતલબ નથી કે અશુદ્ધ એટલે ધૂળ જ થાય, કે બીજું કાંઈ નહીં, કે પાણીમાં ડોળું કરી નાખો, એવું નથી. તો શુદ્ધ સોનું જે છે એના જો ઘરેણા બનાવીએ તો એની જે સ્ટ્રેન્થ જે છે, સ્ટ્રેન્થ ને ગુજરાતીમાં શું કહેવાય? મજબૂતાઈ. હા, મજબૂતાઈ જે છે એ કેવી થાય? ઓછી હોય સર. કોઈ કે 24 કેરેટનો હાર બનાવ્યો હોય અને એને ખાલી આમ જે ઝટકો માર્યો હોય ને તો એ તાર બની જાય બિચારો. એની મજબૂતાઈ ન હોય, એની મજબૂતાઈ હોય નહીં. તો એ મજબૂતાઈ વધારવા માટે શું કરવું પડે સર? નહીં તો કે મજબૂતાઈ વધારવા માટે આમાં પિત્તળ ઉમેરવાનું. શું ઉમેરવાનું? પિત્તળ અથવા તો બીજું અન્ય. એટલે આની અંદર જો તમે પિત્તળ ઉમેરો તો હવે શુદ્ધ સોનું રહ્યું નહીં. આ 24 કેરેટ હતું, હવે શું થઈ ગયું? 22 કેરેટ. ખ્યાલ આવ્યો કે નહીં? તો એના જેવું જ અહીંયા કંઈક છે કે શુદ્ધ સિલિકોન છે, આપણે અહીંયા મજબૂતાઈ નથી વધારવી, આપણે વાહકતા વધારવી છે. આપણો એક જ ગોલ છે. શું વધારવી છે ભાઈ? વાહકતા વધારવી છે. તો વાહકતા વધારવા માટે શું કરવું પડે? તો લખવાનું શુદ્ધ અર્ધવાહકમાં જો અશુદ્ધિ ઉમેરવામાં આવે તો વાહકતામાં વધારો કરી શકાય. હવે અશુદ્ધિ ઉમેરવી તો અશુદ્ધિ કઈ ઉમેરવી? ઓલામાં પિત્તળ ઉમેર્યું હતું સર, આમાં અશુદ્ધિ તરીકે? તો આમાં અશુદ્ધિ તરીકે બે વસ્તુ હોય. એક કયું સર? તો એક ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ કઈ? અને બીજી છે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. એક ટ્રાયવેલેન્ટ અને બીજી પેન્ટાવેલેન્ટ. નામ શું ટ્રાયવેલેન્ટના? યમ યમ સ્વાહા. એટલે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ અને બોરોન. ગેલિયમ જે છે એ આપણા સિલેબસમાં નથી, પણ મને નામ યાદ રહી ગયું છે. અમે ભણતા ત્યારે ગેલિયમ આવતું હતું 1999-2000માં. હવે ગેલિયમ દેખાતું નથી, ખબર નહીં, લુપ્ત જાતિ હોય, ખબર નહીં. પણ સારું લાગે કેવું યમ હારે દેખાય ને, એટલે હું લખી નાખું ગેલિયમ, બોરોન. પછી પેન્ટાવેલેન્ટ ની અંદર કઈ? આર્સેનિક, પછી ફોસ્ફરસ અને લુખો. એટલે એન્ટીમની ને ગુજરાતીમાં શું કહેવાય? લુખો કહેવાય સર. એન્ટીમની નામ યાદ રાખવાનું છે આપણે, એન્ટીમની. હવે આ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એટલે શું સાહેબ? જેવી રીતે સિલિકોન જર્મેનિયમમાં સૌથી છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 4. એટલે આપણે એને શું કીધા? ટેટ્રાવેલેન્ટ તત્વ કીધા. એવી જ રીતે જે તત્વની સૌથી છેલ્લી કક્ષામાં કેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોય? 3. કેટલા હોય? 3. તો એવી અશુદ્ધિને શું કહેવાય? ટ્રાયવેલેન્ટ કહેવાય. અને જે અશુદ્ધિમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 5. 5 સંયોજકતા હોય. તો એવી અશુદ્ધિને શું કહેવાય? પેન્ટાવેલેન્ટ. એટલે ઘણા લોકોને એમ થતું અશુદ્ધિ એટલે આ ખરાબ હશે. અશુદ્ધિનો મતલબ આ કોઈ ખરાબ વસ્તુ નથી. અશુદ્ધિ એટલે ખરાબ નથી, આપણે બીજું તત્વ ઉમેરવી છે. બરાબર. હું એમ કહું શુદ્ધ એલ્યુમિનિયમ, ખ્યાલ આવે છે? અને એમાં હું કઈક ભેળસેળ કરું તો એ અશુદ્ધ થઈ ગયું. એટલે એલ્યુમિનિયમ કોઈ અશુદ્ધિ નથી. પણ સિલિકોનમાં ઉમેરીએ તો સિલિકોનની સાપેક્ષે એલ્યુમિનિયમ અશુદ્ધિ કહેવાય. એટલે આવું મનમાં નહીં યાદ રાખવાનું હવે કે એલ્યુમિનિયમ તો કીધું અશુદ્ધિ કહેવાય નહીં કે.
એલ્યુમિનિયમ કોઈ અશુદ્ધિ નથી. આપણે ક્યાં ઉમેરવું છે? તો કે શુદ્ધ અર્ધવાહક એટલે કે સિલિકોન, જર્મેનિયમમાં જે ઉમેરવું એ અશુદ્ધિ થઈ ગઈ. હવે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ અને બીજી કઈ છે? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. તો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિમાં કેટલા સંયોજકતા હોય? 3. આમાં સંયોજકતા કેટલી હશે? 5. તો ચલો સમજીએ કે અહીંયા આપણે સમજીએ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા. ધારો કે તત્વમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ તો શું થાય? ચેક કરીએ કે આ જે છે આપણે તત્વ દોરી નાખીએ, સિલિકોન 4 પરમાણુ દોર નાખીએ. આ +4 4 વેલેન્સ ઇલેક્ટ્રોન, +4 4 વેલેન્સ ઇલેક્ટ્રોન, +4 4 વેલેન્સ ઇલેક્ટ્રોન, +4 4 વેલેન્સ ઇલેક્ટ્રોન. હવે તો કે એમ કરીએ, આ 4 અણુએ એક જે છે અશુદ્ધિ ઉમેરીએ તો અશુદ્ધિ 3 જ હોય ખાલી. અશુદ્ધિ પછી કેટલા ઇલેક્ટ્રોન? મૂળ 3. તો આ 1, આ 2 અને આ 3. હવે આ છે જ નહીં ઇલેક્ટ્રોનની ઉણપ, એટલે ખાલી જગ્યાને શું કહેવાય? હોલ કહેવાય સર. તો હવે આ સહસંયોજક બંધ બનાવો. જો આવા સહસંયોજક બંધ બનાવો તો તમે જ કહેશો 0 કેલ્વિન તાપમાને ઇલેક્ટ્રોન એકેય ફ્રી નથી, છતાં હોલ દેખાય છે, હે કે નહીં? તો 0 કેલ્વિન તાપમાને એમ સમજો 1 કરોડ અશુદ્ધિ, 1 કરોડ મેં એલ્યુમિનિયમ ઉમેર્યા તો એક પણ ઇલેક્ટ્રોન મુક્ત થયા વગર કેટલા હોલ દેખાય? 1 કરોડ દેખાય. તો એનો મતલબ શું થયો? તો કે અહીંયા આગળ આપણે હોલની સંખ્યા વધારે છે. કોના કરતા? ઇલેક્ટ્રોન કરતા. હોલની સંખ્યા વધારે છે, ખૂબ જ વધારે છે. કોના કરતા? ઇલેક્ટ્રોન કરતા. હવે હમણાં જ ભણ્યા વિદ્યુત વહનમાં કોણ ભાગ લે? હોલ અને ઇલેક્ટ્રોન. હું હોલની સંખ્યા વધારું તો એ વિદ્યુત વહન વધી ગયું, વાહકતા વધી ગઈ. ઇલેક્ટ્રોનની સંખ્યા વધારું તો પણ વિદ્યુત વહન વધ્યું જ કહેવાય ને? યસ ઓર નો? તો આપણે શું કર્યું? મુઠ્ઠી એલ્યુમિનિયમ નાખતા વાહકતામાં વધારો કર્યો. કઈ વાહકતા વધી? હોલ વધ્યા. હવે જો હોલ વધ્યા, હવે જોજો, વિચાર કરવો જોઈએ. હોલ જે છે કયો વીજભાર ધરાવે? ધન વીજભાર ધરાવે. ધન વીજભાર ધરાવે. અને ધનને ઇંગ્લિશમાં શું કહેવાય? મની નહીં, પોઝિટિવ કહેવાય. ધનને ઇંગ્લિશમાં શું કહેવાય? એ કે મની. સારી કે પોઝિટિવ કહેવાય. પોઝિટિવ નો પહેલો અક્ષર કયો? એટલા માટે આવા અર્ધવાહકને પી ટાઈપ અર્ધવાહક કહેવાય. લ્યો, ગમે એમ નામ પાડી દીધા. જો તમે હોલ કેવું? ધન. ધનને ઇંગ્લિશમાં શું કહેવાય? પોઝિટિવ નો પહેલો કેરેક્ટર પી. એટલા માટે આવા અર્ધવાહક એટલે કે ટૂંકમાં આ અશુદ્ધ અર્ધવાહક છે. પછી અર્ધવાહકનું નામ શું આપ્યું? પી. આનાથી ઊંધું યાદ રાખવાનું. પી ટાઈપ અર્ધવાહક એટલે શું? તો કે પી એટલે પોઝિટિવ. કોણ હોય? હોલ. એટલે હોલ વધારે હશે. હોલ વધારે હોય તો એનો મતલબ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેર્યું હોય. કઈ કઈ ટ્રાયવેલેન્ટ? એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, બોરોન. ઇઝ ધેટ ક્લિયર? હવે આ જ વસ્તુ આપણે ફરીથી દોરીએ. ટ્રાયવેલેન્ટ નહીં સર, હવે આપણે પેન્ટાવેલેન્ટ લઈએ. અહીંયા લખીએ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા. તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ આપણે તો અહીંયા સંયોજકતા કેટલી હોય ભાઈ? 3ની જગ્યાએ બોલો શું લખવું અહીંયા? 5. તો 5માં 1 2 3 આ હોલ તો હોય જ નહીં સર. અહીંયા 1 2 3 4 ગોઠવાઈ ગયા, એક વધ્યો સાહેબ હજી તો 1 બારોબાર આ ઇલેક્ટ્રોન બારોબાર ગોઠવાઈ ગયો. જગ્યા નથી એની પાસે જગ્યા નહોતી. હામાં કેટલા હતા? 4. બીજે હામે કેટલા હતા? 5. તો 4 નો જ મેળ પડે ને, એક તો બહાર રહી. હા, તો 1 ઇલેક્ટ્રોન બહાર રહેશે. તો આ ઇલેક્ટ્રોન કોની દયાથી બહાર રહ્યો? તો કે સર ઈ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. અહીંયા લખ્યું, લખવું એટલે લખાય પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ દ્વારા દાનમાં મળેલ ઇલેક્ટ્રોન. દાનમાં મળેલો ઇલેક્ટ્રોન કેવો મળ્યો? દાનમાં. તમે કોઈના ઘરે જાઓ
આ જે છે ને આ કોઈના ઘરે તમે છો, આ +5 કોણ છો? તમે છો. કોઈના ઘરે જાઓ, સોફા પર બેઠા બેઠા તમે શું કરો? તો કે ગિફ્ટ આપો છો. એટલે તમે શું કર્યું? હોસ્ટ ને દાન કર્યું કંઈક. તો તમે શું ગણાવો? તો તમે ડોનર ગણાવો સર. અહીંયા લખે પેન્ટાવેલેન્ટ, તો અહીંયા ડોનર પ્રકારની અશુદ્ધિ છે. આ કેવી પ્રકાર? ડોનર પ્રકારની અશુદ્ધિ છે. અને આ ભાઈ શું કરતા હતા? ક્યાં ગયા? ઈધર 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 ઈધર. આ સર આ શું છે? તો કે આ લેવાની વૃત્તિ ધરાવે સર. લાવો ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ગાયબ છે. ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવે, તો અહીંયા લખવું પડે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિથી મળતો હોલ. તો એનો મતલબ કે આવી અશુદ્ધિને શું કહેવાય સર? આવી અશુદ્ધિને ભિખારી નો લખતા હોય, એક્સેપ્ટર લખાય. હા, કે ભિખારી લખો સર, એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય. હે કલેક્ટર નહીં કે ભિખારી લખો, ભિખારી સાહેબ કે. ઓકે, તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ દ્વારા દ્વાનમાં મળેલો ઇલેક્ટ્રોન, તો વિચાર કરો, જો 1 કરોડ મેં આર્સેનિક ઉમેર્યા હોય તો એક પણ હોલ મીન્સ ભંગાણ થયા વગર ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય સર. આમાં તો શું લખાય? ઇલેક્ટ્રોનની સંખ્યા પુષ્કળ વધી જાય. કોના કરતા? હોલ કરતા. તો હવે વિચાર કરવો જોઈએ કે ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેવો? બોલો બોલો. ઋણ. અને ઋણ ને ઇંગ્લિશમાં શું કહેવાય? નેગેટિવ. નેગેટિવ નો પહેલો અક્ષર શું? એન. એટલે આને એન ટાઈપ અર્ધવાહક કીધો. બોલો જોઈએ. છે મસ્ત મજાની થિયોરી. એટલે આને શું કીધું? એન ટાઈપ અર્ધવાહક. હવે વિચાર કરો, એન એટલે શું વિચારવાનું? નેગેટિવ. નેગેટિવ કોણ હોય? ઇલેક્ટ્રોન. તો મુખ્ય વિદ્યુત ભાર વાહક તરીકે કોણ હશે? ઇલેક્ટ્રોન. હવે આવે મુખ્ય વિદ્યુત ભાર વાહક એટલે બે સેમિકન્ડક્ટરમાં અર્ધવાહકની અંદર વિદ્યુત ભાર વાહકો બે હોય. કોણ કોણ હોય? એક ઇલેક્ટ્રોન હોય અને એક હોલ હોય. તો શુદ્ધ અર્ધવાહકની અંદર બંનેની સંખ્યા સમાન હોય. તો અમે લખીએ આપણે કે શુદ્ધ અર્ધવાહકમાં એની બરાબર શું થાય? NH. બંને સમાન હોય, બંને વાહકો સમાન. પણ આપણે લખીએ એન ટાઈપ અર્ધવાહકમાં. એન ટાઈપ અર્ધવાહક. તો એન ટાઈપ અર્ધવાહકમાં શું હોય સર? તો કે ઇલેક્ટ્રોન વધારે હોય. કોના કરતા? હોલ કરતા. અને પી ટાઈપ અર્ધવાહકમાં બોલો, પી ટાઈપ અર્ધવાહકમાં હોલ વધારે હોય. કોના કરતા? ઇલેક્ટ્રોન કરતા. તો આ બંને અર્ધવાહકો કેવા છે સર? અશુદ્ધ અર્ધવાહકો છે. અશુદ્ધ અર્ધવાહક છે. અશુદ્ધ અર્ધવાહક નું પણ નામ છે મસ્ત મજાનું હોય, જેને કહેવાય બહિર્ગત અર્ધવાહક. બહિર્ગત અર્ધવાહક. ઓલું અંતર્ગત હતું, આ બહિર્ગત અર્ધવાહક. એક્સ્ટ્રીસિંગ સેમિકન્ડક્ટર. શું કહેશું? એક્સ્ટ્રીસિંગ સેમિકન્ડક્ટર. તો તમને કે અશુદ્ધ અર્ધવાહકો કેટલા? તો કે 2. કયા કયા? એન ટાઈપ અને પી ટાઈપ. એન ટાઈપ અર્ધવાહક અને બીજો કયો છે? પી ટાઈપ. શુદ્ધ અર્ધવાહકમાં વાહકતા વધારવા માટે શું કરવું જોઈએ? અશુદ્ધિ ઉમેરવી જોઈએ. શું કરવું જોઈએ? અશુદ્ધિ ઉમેરવી જોઈએ. ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ કઈ કઈ છે? ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ કઈ કઈ છે? એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, બોરોન. ફરીથી ફરીથી ઓકે. અને પેન્ટાવેલેન્ટ? આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ. ફરીથી ફરીથી લુખો તો યાદ રહેશે તે. એન્ટીમની કેમાં આવે? પેન્ટાવેલેન્ટમાં આવે. ભલે છે લુખો પણ દાન આપે છે. છે લુખો પણ શું આપે છે? દાન. ગમે ત્યાંથી લાવતો પણ આપે છે દાન. એન્ટીમની. ઓકે ઓકે, ચલો તો આપણે એન ટાઈપ અને પી ટાઈપ અર્ધવાહક જોયા. ધ્યાન આપો. તો આ એન ટાઈપ અને પી ટાઈપ અર્ધવાહકો જે છે એને આપણે પહેલા આપણે એન ટાઈપ લઈ લઈએ. ચલો, એન ટાઈપ અર્ધવાહક છે સર. વાહક એનું બેન્ડ ડાયાગ્રામ જોઈએ સર. કેવો હોય? ધ્યાન આપો.
તો એન ટાઈપ અર્ધવાહક માટે બેન્ડ ડાયાગ્રામ કેવો હશે? તો પેલા આપણે નીચે ફોરેન લેયર બનાવી દઈએ, આટલા જ લેયર જે છે એ ઉપર બનાવી દો, 4-5 બનાવવાના. તો આ ફોરેન લેયર, આ ફોરેન લેયર, આ બેન્ડ ને શું કહેવાય? બેન્ડ ને બેન્ડ, હા, વેલેન્સ બેન્ડ. આ બેન્ડ ને શું કહેશું? કન્ડક્શન બેન્ડ. આને શું કહેશું? એનર્જી ગેપ. હવે સાંભળો, એન ટાઈપ અર્ધવાહક એટલે નેગેટિવ. નેગેટિવમાં કોણ વધુ હોય? ઇલેક્ટ્રોન વધુ હોય. ઇલેક્ટ્રોન વધુ હોય ક્યાં હોય? સહસંયોજક બંધમાં હોય? ના હોય, એ છૂટા છવાય રખડતા હોય. તો યાદ રાખો, આવા ઇલેક્ટ્રોન ક્યાં જોવા મળે? તો કે કન્ડક્શન બેન્ડની નજીક જોવા મળે, દુકાનની નજીક જોવા મળે, કન્ડક્શન બેન્ડની એક્ઝેક્ટ નજીક જોવા મળે. તમને એવું કહેવામાં આવે કે આ બંનેનો ડિફરન્સ કેટલો હોય? તો કે આ બંનેનો ડિફરન્સ 0.05 0.01 ઇલેક્ટ્રોવોલ્ટ. જો આ સિલિકોન વાપર્યું હોય, આપણે સિલિકોન વાપરો તો 0.05, જર્મેનિયમ વાપરો તો 0.01. અને આ ડિફરન્સ કેટલો હોય? એનર્જી ગેપ. તો આ એનર્જી ગેપ જે છે 0.7 અથવા તો 1.1. તો 0.7 ઇલેક્ટ્રોવોલ્ટ કોના માટે? જર્મેનિયમ માટે. અને આ કોના માટે? સિલિકોન માટે. તો અહીંયા લખીએ ભાઈ, આ 0 કેલ્વિન તાપમાન છે ભાઈ, 0 કેલ્વિન તાપમાન. અને આપણે કોપી પેસ્ટ કરી લઈએ. તો 0 કેલ્વિન તાપમાને આ બધા લખવાનું, બધા જ ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાઈ ગયા હોય? વેલેન્સ બેન્ડમાં. ફિક્સ હશે, એકની એક વાર્તા હું વારંવાર કરી રહ્યો છું. ઓલ ધ ઇલેક્ટ્રોન્સ આર એઝ બાઉન્ડ સ્ટેટ એટ 0 ડિગ્રી કેલ્વિન ટેમ્પરેચર. અને બધા ક્યાં હશે? વેલેન્સ બેન્ડ. તો 0 કેલ્વિન તાપમાને વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલો, કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી. કન્ડક્શન બેન્ડ થી નીચે ડેશ થી અહીંયા ઇલેક્ટ્રોન બતાવેલા છે, જે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ દ્વારા દાનમાં મળેલા ઇલેક્ટ્રોન છે. આ ડેશ શું છે ભાઈ? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ દ્વારા દાનમાં મળેલા ઇલેક્ટ્રોન જે છે એ આ છે. ઓકે, તો હવે આ સમજાઈ ગયું હોય. તો હવે જો તાપમાનમાં વધારો કરીએ, હવે ધારો કે તાપમાનમાં વધારો થાય થોડો ઘણો પણ, તો શું થાય છે એ સમજીએ. આને કાઢી નાખીએ, કન્ડક્શન આની જરૂર નથી, ખબર જ છે આપણને. જો તાપમાનમાં વધારો થાય તો શું થશે? તો હવે આ બધા ઇલેક્ટ્રોન પેલા તો અહીંયા જતા સર, તાપમાનમાં વધારે લખે, રૂમ તાપમાન લખીને, રૂમ ટેમ્પરેચર. અથવા તો રૂમ ન યાદ આવે તો લખવાનું ઓરડાના તાપમાને. તો ઓરડાના તાપમાને શું થાય? તો કે આ બધા ઇલેક્ટ્રોન જે છે અહીંયાથી કૂદકા મારીને સીધું શોર્ટકટ પડે ને, ડાયરેક્ટ અહીંયા એકાદ ઇલેક્ટ્રોન અહીંથી કૂદકો મારીને ઠેઠ અહીંથી લેવાનો, અહીંથી કૂદકો મારીને ક્યાં જશે? અહીંયા જશે. 2-5 સંક્રાંતિ લઈ લેવાની, જરૂરી નથી કઈ, આર્બિટરી લઈ શકાય. ચલો સમજમાં આવ્યું? તો આ શું બતાવે છે? તો કે ઓરડાના તાપમાને એન ટાઈપ અર્ધવાહક. આ શું બતાવે છે? 0 કેલ્વિન તાપમાને એન ટાઈપ અર્ધવાહક. એટલું ક્લિયર છે? હવે પી ટાઈપ અર્ધવાહક આવું આવું સમજીએ. ચલો, કે પી ટાઈપ અર્ધવાહક શું છે સાહેબ? તો લખીએ, પી ટાઈપ અર્ધવાહક બેન્ડ થિયરી સમજાવો. તો અહીંયા આગળ આ લખેલું જ છે. હવે આમાં ફરક કેટલો આવશે ખબર છે? ધ્યાન આપો. ફરક જે છે આ સેમ રહેશે, કોઈ ફેરફાર નહીં. આને આપણે બાજુમાં ઉતારી લઈએ. આ જે દેખાય છે ને આ લાઈન, આ ડેશ, એ બધા ડેશ છે ને નીચે લઈ લેવાના, વેલેન્સ બેન્ડની નજીક લેવાના. ક્યાં લેવાના? વેલેન્સ બેન્ડ. અથવા તને સર્કલથી પણ બતાવી શકાય. કેવાથી બતાવી શકાય? સર્કલથી. ચલો ક્લિયર છે? ડેશ ક્યાં લીધા મેં? શું જોઈએ છે આપણે? પી ટાઈપ. પી નો મતલબ શું થાય? પોઝિટિવ. પોઝિટિવ કોણ હોય? હોલ. તો હોલ ક્યારે વધારે મળે? કે જ્યારે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ નાખીએ. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ કઈ છે? એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, બોરોન. તો આ બધા શું કરે? હોલ ક્રિએટ કરે. પણ હોલ ક્રિએટ ક્યાં કરે? તો કે સહસંયોજક બંધમાં. તો એ સહસંયોજક બંધની નજીક લાઈન જોવા મળે. ખ્યાલ આવ્યો? વેલેન્સ બેન્ડની નજીક લાઈન જોવા મળે. તો તમને કોઈ પૂછે આ શું છે ભાઈ, તો લખવાનું
ટ્રાઇવેલેન્ટ દ્વારા મળતા હોલ છે, ટ્રાઇવેલેન્ટ દ્વારા મળતા હોલ. અને આ બંનેનો ડિફરન્સ કેટલો છે લખી દઈએ. ચલો અને થોડુંક ઉપર લખીએ. આ બે સેમ, આ બંનેનો ડિફરન્સ જોયું આપણે, મેળવી ગયું. આ બંનેનો ડિફરન્સ કેટલો હશે? આટલો. ઓકે, હવે આ જ વસ્તુ આપણે કોપી પેસ્ટ કરી. રૂમ તાપમાન 0 કેલ્વિન તો સમજાઈ ગયું. 0 કેલ્વિન શું હોય સર? કે સર લખો તો ખરા, ઇલેક્ટ્રોન તો દોર્યા નહીં તમે. ઇલેક્ટ્રોન બધા ક્યાં હોય? વેલેન્સ બેન્ડમાં. ઇલેક્ટ્રોન બધા ક્યાં હોય? કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી. તો હવે આવા ઇલેક્ટ્રોન જે છે એ સંક્રાંતિ કરીને ક્યાં જાય? કંડક્શન બેન્ડમાં. કેમ? તો કે આ બધા ભાનરડા ઘરે બેઠા હોય, મામા આવે પૈસા આપે, બધા ક્યાં જાય સાહેબ? સીધા ભાગની દુકાને. તો આ નજીક બેઠા હોય. 4-5-5-6 મિત્ર જે છે ઓલા ગંજી પત્તો રમતા હોય. તો મેં હમણાં જોયું, ગંજી પત્તો રમતા હતા ને, તે પોલીસની ગાડી આવી. ગાડી આવી ને એટલે પોલીસ તો લઈ જ જાય પોલીસ સ્ટેશને બધાને. તો 5 હતા એમાંથી, તો ખાલી 4 જ જડ્યા. તો ઓલો 5મો ગોતતી, 5મો ગયો ક્યાં? તો ઓલા બારીમાંથી હાથ ઊંચો કર્યો, હું અહીંયા છું કે. તો કે ન્યા શું કરે? તો ગયા વખતે મને કે સીટ નહોતી મળી કે. કઈ સમજાણું કે નહીં? ગયા વખતે મારે ઉભું આવવું પડ્યું તમારી જીપમાં કે, આ વખતે ઉભો ન આવું કે, પહેલેથી બેસી ગયો કે. ચલો, અહીંથી ઇલેક્ટ્રોન નીકળીને ક્યાં જાય છે? હોલમાં. કે સાહેબ આવા ખડી ગયેલા જોક લાવો છે કે? ચલો, આ 0 કેલ્વિન તાપમાને નો આવે. અહીંયા શું આવે બોલો છોકરાઓ? ઓરડાના તાપમાને. ઓરડાના તાપમાને. ચલો, આ થઈ ગયું પી ટાઈપ અર્ધવાહક. કાંઈ છે પી ટાઈપ અર્ધવાહક? તમને આવા એમસીક્યુ પણ પૂછાય. તમને બેઠે બેઠી આવે આકૃતિ આપી હોય, નીચે લખ્યું હોય આ અર્ધવાહક કયો છે, તો જોવાનું આ ડેશ બધા ક્યાં હોય? વેલેન્સ બેન્ડની નજીક. તો કયો અર્ધવાહક છે? પી ટાઈપ અર્ધવાહક છે. ડેશ બધા કંડક્શન બેન્ડની નજીક હોય તો એન ટાઈપ અર્ધવાહક. ચલો, તો હવે પી ટાઈપ અર્ધવાહક સમજાવો એવું પણ પૂછે, એન ટાઈપ અર્ધવાહક સમજાવો એવું પણ પૂછાય, પી ટાઈપ અને એન ટાઈપ એક સાથે પૂછે 4 માર્કમાં સમજાવો એવું પણ પૂછાય, પી ટાઈપ અર્ધવાહક એન ટાઈપ અર્ધવાહક વચ્ચે તફાવત આપો આવો પણ પ્રશ્ન પૂછી શકે. પી ટાઈપ અર્ધવાહક ને તમે બેન્ડ થિયરીથી સમજાવો, એન ટાઈપ અર્ધવાહક ને બેન્ડ થિયરીથી સમજાવો, બંને ભેગા 4 માર્કમાં પૂછી શકે. તો પી ટાઈપ એન ટાઈપ અર્ધવાહક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. નામ એવા ગુણ છે. પી એટલે પોઝિટિવ. ચલો જોઈએ. તો પહેલું છે શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની જરૂર શા માટે છે? તો કે વાહકતામાં વધારો કરવા માટે. એમાં એક મસ્ત લખ્યું પીપીએમ. તો પીપીએમ નો મતલબ શું થાય? પાર્ટ પર મિલિયન. એ તો લખ્યું છે સર. પીપીએમ નો મતલબ શું થાય? પાર્ટ પર મિલિયન. એટલે એનો મતલબ શું હજી કયો મને? 10 લાખે 1. 10 લાખ સિલિકોનના અણુ હોય, એમાંથી 1 અણુ એલ્યુમિનિયમ નો ઉમેરવાનો, એને કહેવાય 1 ppm. 10 લાખે 2 નાખીએ તો 2 ppm થાય. બરાબર છે. શું થશે? 2 ppm. ઓકે, તો હવે વાંચવું છે? વોટ છે? હાલો વાંચો સર, મજા આવે છે. શુદ્ધ અર્ધવાહકની વાહક. એક કામ કરો, તમે વાંચો, હું પાણી પી લો થોડું. મનમાં વાંચવાનું છે. હા, ટ્રાઇવેલેન્ટ હોય. હા, ટ્રાઇવેલેન્ટમાં ઇલેક્ટ્રોન હતો જ નહીં, એટલે એ તો કહેવાય ને ઇલેક્ટ્રોન નથી, એને જ હોલ કહેવાય એમ. હા, પણ વાત સાચી છે, પણ અહીંયા આગળ આપણે એવું સમજવાનું, ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ નોન એઝ હોલ. યાની ઇલેક્ટ્રોનની ઉણપને જ હોલ કહેવામાં આવશે. ઇલેક્ટ્રોનની ગેરહાજરી ને શું કહેવાય? હોલ. લાવી દો પાણી. ચલો વાંચો. શુદ્ધ અર્ધવાહકની વાહકતા તેના તાપમાન પર આધાર રાખે છે. ઓરડાના તાપમાન તેની વાહકતા ઘણી ઓછી હોય છે. તેમની વાહકતા વધારવા તેમાં અશુદ્ધિ ઉમેરવાની જરૂર પડે છે.
શુદ્ધ અર્ધવાહકમાં 10 લાખે અમુક સંખ્યાની યોગ્ય અશુદ્ધિ ઉમેરવાથી તેની વાહકતા અનેક ગણી વધી જાય છે અને આવા દ્રવ્યોને અશુદ્ધ અર્ધવાહકો કહેવામાં આવે છે. શુદ્ધ અર્ધવાહકમાં હેતુપૂર્વક જેવી રિક્વાયરમેન્ટ, માની લો વાહકતામાં મારે 10% વધારો કરવો છે, 20% વધારો કરવો છે, કેટલી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. બરાબર, એવું ન હાલ નાક ને ગમે કે જે થાય જોયું જાય છે. અશુદ્ધિ ઉમેરવાની ઘટનાને શું કહેવાય? ડોપિંગ કહેવાય. એ અશુદ્ધિ ઉમેરવાની ઘટનાને શું કહેશું? ડોપિંગ એટલે પ્રક્રિયા. અને અશુદ્ધિના પરમાણુને ડોપેન્ટ્સ કહેવામાં આવે તથા શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિના પરમાણુ ઉમેરતા બનતા પદાર્થને શું કહેવાય? ડોપ્ડ સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. સિલિકોન જર્મેનિયમમાં ડોપિંગ કરવા માટે 2 પ્રકારના ડોપેન્ટ્સનો ઉપયોગ થાય છે. અશુદ્ધિનો ઉપયોગ થાય છે. કયા કયા? સંયોજકતા 3 વાળા, સંયોજકતા 5. સંયોજકતા 5 હોય એવા કયા છે? આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ. શોર્ટ ફોર્મ યાદ રાખજો, AS, SB અને ખાલી P. અને ડોનર અશુદ્ધિ કહેવાય છે. જ્યારે ટ્રાઇવેલેન્ટ, જેની સંયોજકતા કેટલી છે? 3. અહીંયા Al છે, એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, બોરોન અને ગેલિયમ નથી આપ્યું. આ પ્રકારની અશુદ્ધિને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય છે અથવા તો ભિખારી અશુદ્ધિ પણ કહી શકાય. ડોપિંગની પ્રક્રિયાથી 2 પ્રકારના અશુદ્ધ અર્ધવાહકો મળે છે. કયા કયા? P ટાઈપ અર્ધવાહક અને N ટાઈપ અર્ધવાહક મળે છે. જો દેખાય છે બધાને? હા, ઓકે, હાલો, મળી ગયું. હવે એના પછી N ટાઈપ અર્ધવાહક. તો વિચાર કરો, જો N પ્રકારના અર્ધવાહક, આંખો બંધ કરીને વિચાર કરો, N પ્રકારના અર્ધવાહકમાં શું હતું? આંખો બંધ કરવાની કીધી, જોવાનું નથી. હાલો, આંખો બંધ કરો બધા, આંખો બંધ કરો. હા, ક્લોઝ યોર આઈસ એન્ડ થિંક અબાઉટ N પ્રકાર અર્ધવાહક. Don't talk each other. Just you think about N type અર્ધવાહક. ફાસ્ટ પ્રોસેસિંગ જો, ઘડીકમાં તો વિચારી લીધો, ધાડ 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 ધાડ. N ટાઈપ એટલે શું હોય સર? N એટલે નેગેટિવ હોય. નેગેટિવ એટલે ઇલેક્ટ્રોન વધારે હોય. ઇલેક્ટ્રોન વધે ક્યારે? કે જ્યારે દાનમાં મળે ત્યારે. તો ડોનર અશુદ્ધિ કઈ હતી? પેન્ટાવેલેન્ટ. કઈ કઈ? આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ. હાલો, ક્યાં પહોંચ્યા હતા આપણે? વાંચી હાલો. શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમનો સ્ફટિક રચાતો હોય ત્યારે તેમાં પેન્ટાવેલેન્ટ તત્વ જેવા કે આર્સેનિક, એલ્યુમિનિયમ કે ઇન્ડિયમ પરમાણુ અલ્પ માત્રામાં ઉમેરવામાં આવે તો તે અશુદ્ધિનો પરમાણુ સિલિકોન કે જર્મેનિયમના પરમાણુને સ્થાને ગોઠવાય છે અને તેની આસપાસ 4 સિલિકોન કે જર્મેનિયમના પરમાણુ સાથે સહસંયોજક બંધ રચે છે. આવું લખવાનું કે આ ઇલેક્ટ્રોન કોણ છે? પેન્ટાવેલેન્ટ પરમાણુ દ્વારા બોન્ડમાં ન હોય તેવો મુક્ત ઇલેક્ટ્રોન છે. પછી આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ તમને આપેલા જે છે એ આ રીતે ફોટોગ્રાફ લીધો છે, પછી પાછો બીજો ફોટોગ્રાફ આ રીતે લીધો છે. આ ન દોરો તો હાલે, જરૂર નથી આને. પરિણામે આ 5મા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી આયનાઇઝેશન ઉર્જા ઘણી ઓછી હોય છે. તેથી આ ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને જરૂરી ઉર્જા મેળવીને અર્ધવાહકમાં સ્ફટિકમાં ગતિ કરવા માટે મુક્ત થઈ જાય છે. એ જે 5મો ઇલેક્ટ્રોન હતો એને મુક્ત કરવા માટે ઉર્જા કેટલી જોઈએ? 0.01 ફોર જર્મેનિયમ, 0.05 ફોર સિલિકોન, અને બાકીની એનર્જી ગેપ તો ખબર જ છે તમને. હા, તો આમ પેન્ટાવેલેન્ટ પરમાણુમાં એક વધારાનો ઇલેક્ટ્રોન વહન માટે આપે છે અને આપનારને અંગ્રેજીમાં શું કહેવાય? અંગ્રેજીમાં પોઝિટિવ કહેવાય ને કઈ. ઓકે, ડોનર કહેવામાં આવે છે. તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિને કેવી કહેવાય? ડોનર પ્રકારની અશુદ્ધિ. આપનાર આપે છે એટલે ડોનર કહેવાય. ચાર્જ કેરી રહેવા ઇલેક્ટ્રોનની સંખ્યાનો આધાર ડોપિંગ પરમાણુની સંખ્યા પર હોય છે. તાપમાન વધારા પર આધાર. હવે જોજો, આ તાપમાન વધારો પર આધાર રાખતી નથી. પહેલા કેવું હતું? શુદ્ધ અર્ધવાહકતાની વાહકતામાં વધારો કરવો છે તો આપણે તાપમાન વધારો કરવું પડતું. આમાં વાહકતા વધારો કરવા માટે તાપમાન વધારો કરવું પડ્યું નથી, માત્ર શું કર્યું? ડોપિંગ. તો N પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી કેરિયર. હવે મેજોરિટી કેરિયર નું ગુજરાતી થાય મુખ્ય વિદ્યુતભાર વાહક. મુખ્ય વિદ્યુતભાર વાહક. તો બીજો કોણ હોય? તો કે ગૌણ વિદ્યુતભાર વાહક. ગૌણ. તો મુખ્ય વિદ્યુતભાર વાહક જે વધારે હોય મુખ્ય હોય ને.
અને જે ઓછા હોય એ ગૌણ હોય, એટલે ગૌણ વિદ્યુત ભાર વાહક. તો એન ટાઈપમાં મુખ્ય વિદ્યુત ભાર વાહક તરીકે કોણ હોય? ઇલેક્ટ્રોન. અને ગૌણ વિદ્યુત ભાર વાહક કોણ હોય? હોલ હોય. ઓકે, તો એની છે માઇનોરિટી કેરિયર. ઇંગ્લિશ શબ્દ લખ્યા છે માઇનોરિટી, ગુજરાતીમાં શું લખવાનું બોલો? ગૌણ વિદ્યુત ભાર વાહક. ઓકે, તો એન પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન વધારે છે, હોલ ઓછા છે. એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે, અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભાર ઋણ છે. ઋણને અંગ્રેજીમાં લખ્યું નથી, લખવાય નેગેટિવ કહે છે. તેથી તેનો પહેલા અક્ષર પરથી તેને એન પ્રકારના અર્ધવાહક કહેવામાં આવે છે. આવડે કે નહીં બોલો જોઈએ? કેવી મસ્ત મજાની ટૂંકનોંધ છે. હવે એક ટૂંકનોંધ યાદ રહી જાય ને તો પી ટાઈપમાં કોપી પેસ્ટ જ કરવાનું છે. જ્યાં પેન્ટા લખ્યું હતું ત્યાં શું લખવાનું છે? ટ્રાય લખવાનું છે. આમાં ઇલેક્ટ્રોન મળતો તો હોસ્ટને, અહીંયા હોસ્ટ પાણીથી લેવાની વૃત્તિ ધરાવે છે, લેણદાર છે, અને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય. કેવી અશુદ્ધિ કહેવાય? એક્સેપ્ટર. એક ઇલેક્ટ્રોન ગુમાવે, ઇલેક્ટ્રોન નથી એટલે હોલ ક્રિએટ થયો સર. તો એટલે સર તો કે હોલની અહીંયા કરેક્શન કરો ભાઈ. મટીરિયલમાં મટીરિયલ આપ્યું તમને ભરતભાઈ? મટીરિયલ પ્રિન્ટ તૈયાર છે? વેરી ગુડ. હાલો લઈ લો મટીરિયલ, લઈ લો ભાઈ. પીછે પીછે. હા ભાઈ, હમણાં ઠંડી છે, તાપનો ન કરતા વધે પાછું આપજો. હા, એસી કરું તો ચલો મટીરિયલ આપી દીધું હોય તો આ ખોલો પેજ. પેજ ખોલીને ચેન્જ કરો. કેમ તું લેટ? चलो सुधर गયું भाई. इधर इधर सुधारने का है. क्या सुधारने का है बताइए? इधर सुधारेगा कि भाई NH વધારે હોય કોના કરતા? ઇલેક્ટ્રોન કરતા. તો હોલ પર સાંભળો કે ભાઈ વિરુદ્ધ પ્રકાર. આમ હોલ પર વિદ્યુત ભાર ધન હોય. ધન ને ઇંગ્લિશમાં પોઝિટિવ કહેવાય. પોઝિટિવ નો પ્રથમ અક્ષર પી છે, એટલે આને પી પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. ચલો હવે એના પછી એન પ્રકારનો અર્ધવાહક અને પી ટાઈપ પ્રકારનો અર્ધવાહક સાંભળજો. એને બેન્ડ આધારે સમજાવો. તો બેન્ડ આધારે માટે બસ બેન્ડ થિયરી આવડે એટલે આ દોરતા આવડે એટલે આવડી જાય. તો ડાયરેક્ટ તમને એક આકૃતિ ગાયબ થઈ ગયા ની. 0 કેલ્વિન તાપમાને આકૃતિ નથી આપી, પણ સીધી કઈ આપી છે? 0 ગ્રેટર ધેન 1. તો ખાસ કરીને ચેક કરો કે ભાઈ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ દ્વારા મળેલ ઇલેક્ટ્રોન કોની બાજુમાં છે? કંડક્શન બેન્ડની બાજુમાં છે, એટલે એન ટાઈપ અર્ધવાહક થયો. કયો અર્ધવાહક થયો? એન ટાઈપ. અને પી ટાઈપ અર્ધવાહકની અંદર આ જે ડેશ બતાવી છે ક્યાં છે બોલો? વેલેન્સ બેન્ડની બાજુમાં છે. અહીંયા તમને એમ થાય ઈવી ને ઈસી ને શું લખ્યું છે? અરે એવું કાંઈ નથી. આમાં જો વી એટલે શું થાય? વેલેન્સ બેન્ડ. ઈ એટલે શું થાય? એનર્જી ઓફ વેલેન્સ બેન્ડ. સી એટલે શું થાય? કન્ડક્શન બેન્ડ. ઈ એટલે શું થાય? એનર્જી ઓફ કન્ડક્શન બેન્ડ. ચલો ક્લિયર? એટલે લખવાનું બુકમાં લખ્યું હોય ઈવીઈસી તો આપણે ઈવીઈસી લખવાનું. ઓકે, ચલો. તો ઈવી અને ઈસી વચ્ચેનો ગેપ જે છે એ સિલિકોન માટે કેટલો છે સર? તો કે સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોવોટ એન્ડ ધ જર્મેનિયમ માટે 0.7 ઇલેક્ટ્રોવોટ. આટલું ક્લિયર છે? તો આ 4 પ્રશ્નો પૂછાવાની શક્યતા મહત્તમ હોય છે અને મસ્ત મજાના પ્રશ્ન છે. અને એક આ પ્રશ્ન જોઈ લ્યો. પી પ્રકારના અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહક વચ્ચે તફાવત આપો. તો ટોટલ 4 મુદ્દા લખવાના હોય. તો પહેલું લખીએ કે પી પ્રકારમાં શુદ્ધ અર્ધવાહકમાં શું ઉમેરવાનું?
ટ્રાયવેલેન્ટ, તો શું મળે? પી મળે. દાખલા તરીકે કોણ? ઇન્ડિયમ, એલિયમ, એલિયમ નહીં સર, ગેલિયમ, ગેલિયમ, એલ્યુમિનિયમ. મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હોય? ઇલેક્ટ્રોન. માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોય? હોલ. વિદ્યુત વહનમાં મુખ્યત્વે કોના દ્વારા થાય? હોલ. ઇલેક્ટ્રોન ઓછા હોય ને હોલ વધુ હોય. એવું લાગે તો આકૃતિ પણ દોરી શકાય. તમને એવું લાગતું હોય કે હજી મારો તફાવત થોડોક નાનો લાગે છે, તો હજી આકૃતિ દોરી શકાય. તો આ રીતે તમે 4 પ્રકારો લખી નાખો. એટલે અને તફાવત આ રીતે આપજો, બાજુમાં આપવાની જરૂર નથી. પેલા એન પ્રકાર 4 મુદ્દા લખી નાખો, પી પ્રકારના 4 મુદ્દા લખી નાખો, 4-5 મુદ્દાઓ, એટલે આપણું કામ થાય પૂરું. હવે એના પછી જે છે પુનઃ સંયોજન દર સમજાવો. અથવા તો તમને એવું પૂછે ni² બરાબર Ne × NH, સૂત્ર તારવું. હવે આ છે શું છે? પુનઃ સંયોજન દર. ધ્યાન આપો. આવું ભણ્યા આપણે કે ભાઈ અભી સુનિए पहले કે ભાઈ આ જે છે ને સિલિકોન એટમ છે, આ સિલિકોન એટમ બીજા સિલિકોન એટમ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવતો હોય છે. પણ જેવું તાપમાન વધે એટલે આવો ઇલેક્ટ્રોન મુક્ત થઈને અહીંયા જાય. પણ આ શું થાય ખબર? આને કહેવાય ઇલેક્ટ્રોન હોલનું જોડકું કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોન હોલનું જોડકું. પણ જેવો ઇલેક્ટ્રોન મુક્ત થાય, આ ઇલેક્ટ્રોન અહીંથી મુક્ત થઈ ગયો હશે અને અહીંયા આગળ એની તૈયારીમાં છે, ક્યારે હોલ ખાલી રહે નહીં, યાદ રાખો. એટલે આ બંને પ્રક્રિયા જે છે એ સાયમલ્ટેનિયસ થતી હોય, એક જ સાથે થતી હોય. સર કેવી રીતે? ધારો કે આ ઇલેક્ટ્રોન અહીંથી નીકળવું થતું હોય, આ બજારમાં માર્કેટમાં જો આ રીતે જેવો નીકળે ને ત્યાં બે જાય. ખ્યાલ આવે છે? તો હોલ અહીંયા આગળ લખીએ કે હોલ અને પુનઃ સંયોજન લખીએ અહીંયા આગળ. સહસંયોજક બંધમાં સંયોજક બંધમાં હોલ બનવાની અને પુનઃ સંયોજન બંને એક સાથે થાય છે. એટલે ફરીથી એક વાર સમજાવી દઉં. સપોઝ ધારો કે કોઈ ઇલેક્ટ્રોન અહીંથી નીકળે છે આ રીતે, એ જ સમયે આવો ઇલેક્ટ્રોન અહીંયા બેસી જાય છે આ રીતે. ચલો સમજમાં આવે છે? તો આને શું કહેવાય? સર આને કહેવાય પુનઃ સંયોજન દર. કેવો દર કહેવાય? પુનઃ સંયોજન દર. તો પુનઃ સંયોજન સહસંયોજક બંધમાં હોલ બનવાની અને પુનઃ સંયોજન બંને એક જ સાથે અથવા તો એક જ સમયે થતું હોય છે. તો આપણે લખીએ, 2 કેસ લઈએ. શુદ્ધ અર્ધવાહક માટે પુનઃ સંયોજન દર એટલે શું થાય? તો કે Ne અને NH એમાં ઇલેક્ટ્રોન હોલ જ હોય સર, આ બેના ગુણાકારના સમપ્રમાણમાં હોય. તો આપણે પાછું લખીએ કે પુનઃ સંયોજન દર બરાબર, હું અહીંયા પુનઃ સંયોજન દર અચળાંક લઈ લઈએ, = કરીએ. પણ અહીંયા જો શુદ્ધ અર્ધવાહક માટે આવું ભણી ગયા, ઇલેક્ટ્રોન હોલ હરખા હોય અને એને Ni તરીકે ઓળખાય. તો આ પણ Ni, આ પણ Ni. તો આને આપણે સમીકરણ 1 કહી દઈએ. અને જો આપણે લખીએ અશુદ્ધ અર્ધવાહક માટે, આની આ જ થિયરી, અશુદ્ધ અર્ધવાહક માટે સેમ પુનઃ સંયોજન દરની વાત કરીએ તો એની NH જ થાય. એમાં કાંઈ 2 અલગ અલગ જ હોય. અથવા તો હજી આને આપણે ફરીથી લખવો પડશે. પુનઃ સંયોજન દર બરાબર શું થશે? RNeNH, સમીકરણ 2. તો આ પણ પુનઃ સંયોજન દર છે, આ પણ પુનઃ સંયોજન દર છે. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા, સમીકરણ 1 અને 2 ને સરખાવતા, તો હું લખું સર RNi NI
બરાબર આયા બાજુ RNeNH, તો આર ઉડાડી દો, આર ઉડાડી દો. ચલો તો શું વધે જોવું જોઈએ સર. Ni² બરાબર શું થાય NeNH, તો એ તો સાબિત કરવાનું હતું. જાણીને આનંદ થશે કે આખા ચેપ્ટરની અંદર એકમાત્ર ફોર્મ્યુલા છે, આખા ચેપ્ટરમાં ખાલી એક સૂત્ર અને એક દાખલો છે. કયો ફોર્મ્યુલા? Ni² બરાબર Ne × NH. ક્યાંથી મળ્યું આ? પુનઃ સંયોજન દરથી. 2 માર્કમાં પૂછી શકે આ થિયરી જે છે, તમને 2 માર્કમાં પૂછી શકે. ચલો પુનઃ સંયોજન દર છે એ આપણે ફરીથી એક વખત આપણે મટીરિયલમાંથી સમજી લઈએ. તો Ni² બરાબર શું થશે? NeNH. ચેપ્ટર નંબર સોરી ક્વેશ્ચન નંબર 13. હા, અશુદ્ધ અર્ધવાહકને ઉર્જા આપતા વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જાય છે. હવે તો બધું સમજાય છે ને, વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય છે, નહીતર બધું ઉપરથી જાય. આપણે બધું ડિટેલમાં ભણ્યા છે, વેલેન્સ બેન્ડ કોણ છે, કન્ડક્શન બેન્ડ કોણ છે. અને ઇલેક્ટ્રોન હોલનું જોડકું રચાય છે. આ પરિસ્થિતિ સ્થાયી હોતી નથી. ઇલેક્ટ્રોન હોલના નિર્માણ, સમજો, ઇલેક્ટ્રોન હોલનું નિર્માણ અને તેમના પુનઃ સંયોજનની પ્રક્રિયાઓ એક જ સાથે થતી હોય છે. ઉષ્મીય સમતોલનમાં ઇલેક્ટ્રોન હોલ ઉત્પન્ન થવાનો દર અને તેમના પુનઃ સંયોજનનો દર હંમેશા કેવો હોય? સમાન હોય. તો પુનઃ સંયોજન દર કોને ઉપર આધાર રાખે? NeNH. પણ શુદ્ધ અર્ધવાહક માટે જોવા જઈએ તો શું થાય? RNi². તો અને અશુદ્ધ માટે જોવા જઈએ, અંતર્ગત અને બહિર્ગત 2 માટે વાત કરવાની. અંતર્ગત માટે વાત કરવાની તો પુનઃ સંયોજન દર શું થાય? RNi². બહિર્ગત માટે શું થાય પુનઃ સંયોજન દર? RNeNH. બંનેને કમ્પેર કરી દો, શું મળી જશે તમને? Ni² બરાબર Ne × NH. 14મો પ્રશ્ન ઓલરેડી મેં તમને ભણાવી દીધો છે. ચલો આટલું ક્લિયર છે બધાને? N ટાઈપ અર્ધવાહક, P ટાઈપ અર્ધવાહક, N ટાઈપ અર્ધવાહક, P ટાઈપ અર્ધવાહક. એક વાત મટીરિયલમાં શાંતિથી એક વખત જોઈ લો. તમને હું 2 મિનિટ આપું છું. 2 મિનિટ પછી પાછું આપણે ફરીથી નવો ટોપિક જે છે એ લેવો છે. 2 મિનિટ આપું છું, જોઈ લો. ની અંદર પણ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો હવે તો તમને ખબર હશે, N એટલે ઇલેક્ટ્રોન વધારે હોય, P એટલે હોલ વધારે હોય.
એ ભાઈ ક્યાંય જવાનું નથી, અહીંયા જ રહ્યો, હજી આપણે બાકી છે, હજી લેક્ચર પૂરો નથી થયો, ક્યાંય જતા નહીં. 2 મિનિટ વાંચવાનું રજા આપી તમને. પાંચેક મિનિટનો સમય કાઢી અને મટીરિયલ વાંચી નાખો. એન ટાઈપ, પી ટાઈપ.
કાલે પણ આપણો સમય 2 કલાક હશે, 5 થી 7. એટલું રીડિંગ થઈ જાય પછી આપણે પીએન જંકશન વિશે સમજવું છે. પીએન જંકશનનું ફોર્મેશન કેવી રીતે થાય છે? હજી વાર છે 1 મિનિટની, તમ તારે આરામથી વાંચી લ્યો. ચલો રીડિંગ થઈ ગયું ભાઈ. તો હવે ચલો બધાનું ધ્યાન અહીંયા આવી જાઓ. પી ટાઈપ સમજાઈ ગયું, એન ટાઈપ સમજાઈ ગયું. ઓકે, હવે તમે જો કે પીએન જંકશન સમજવું છે. શું છે સાહેબ આ પીએન જંકશન? સપોઝ આપણી પાસે એક આ રીતની વેફર છે, ખાઈ ન જતા. શું છે? વેફર. કેમ ખાવી નહીં સાહેબ? તો કે સિલિકોનની છે અથવા તો જર્મેનિયમની છે. લ્યો ખાવ લ્યો. ખવાય? ન ખવાય. કેમ આને વેફર કેવી કીધી? તો કે પતલી હોય એટલા માટે વેફર કીધી. બરાબર છે. વેફર નો મતલબ શું થાય? પતલું લેયર. તો હવે સાંભળો, આ બાજુથી એક બાજુથી હું અહીંયા આગળ એલ્યુમિનિયમ ની અશુદ્ધિ ઉમેરું અને એક બાજુથી આર્સેનિક ની અશુદ્ધિ ઉમેરું. તો એલ્યુમિનિયમ થી અશુદ્ધિ ઉમેરું તો આર્ધવાહક કેવો બને? પી ટાઈપ. અને આર્સેનિક ઉમેરું તો આ અર્ધવાહક કેવો બને? એન. તો ધીમે ધીમે બધું ભેગું થતું જાય અને એક અહીંયા આગળ જંકશન પેદા થાય. આ જંકશનને શું કહેવાય? પીએન જંકશન. ખ્યાલ આવ્યો? આ જંકશનને શું કહેવાય? પીએન જંકશન. શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમની પાતળી વેફરના એક છેડાથી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ તરીકે એલ્યુમિનિયમ ઉમેરવામાં આવે, બીજા છેડેથી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ તરીકે આર્સેનિક ઉમેરવામાં આવે તો બનતી રચનાને શું કહેવાય? પીએન જંકશન કહેવામાં આવે છે. ચલો આટલું સમજાણું. પહેલો પોઈન્ટ સમજાણો. ઘણા લોકો આ રીતે સમજાવતા હોય છે. એક એન ટાઈપનો અર્ધવાહક બનાવી નાખ્યો, એક પી ટાઈપનો અર્ધવાહક બનાવી નાખો અલગથી, બંનેના ગુંદરથી જોડી દો તો બની ગયો પીએન જંકશન. અરે એવું ન હોય, આવું હોય નહીં. ઓકે, ગુંદર લગાડવાનો નથી. તો આને કહેવાય પીએન જંકશન. ચલો સમજીએ. હવે થોડાક મોટા સ્કેલમાં સમજીએ.
ધ્યાન આપશો. હવે અહીંયા આગળ બેટરી નથી જોડેલી હો. અહીંયા જે હું ડ્રો કરી રહ્યો છું આ ડ્રોઈંગની અંદર કોઈ પણ પ્રકારનું બાયાસિંગ કર્યું નથી. આવું લખ્યું હોય બાયાસિંગ કર્યા વગર. એટલે તમને એમ થાય આ શું વળી બાયાસિંગ કર્યા વગર એટલે બેટરી જોડ્યા વગર. ઓકે, યાદ રહેશે? ઓકે, તો આ બાજુથી હું ઉમેર્યું આપણે સાહેબ એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ કેવો હોય તો કે પી ટાઈપ બને સર. અહીંયા બાજુ આર્સેનિક કયો બનશે? એન ટાઈપ. પી ટાઈપમાં કોણ વધુ હોય બોલો? હોલમ હોલ. પી ટાઈપમાં હોલ વધુ હોય, એકાદ બે ઇલેક્ટ્રોન. એન ટાઈપમાં કોણ વધુ? ઇલેક્ટ્રોન, એકાદ બે ઇલેક્ટ્રોન. મેજોરિટી ચાર્જ સોરી હોલ, મેજોરિટી ચાર્જ તરીકે હોલ, માઇનોરિટી ચાર્જ તરીકે ઇલેક્ટ્રોન. મેજોરિટી ચાર્જ તરીકે ઇલેક્ટ્રોન, માઇનોરિટી ચાર્જ તરીકે હોલ. હવે જોજો, હજી આપણે ફોર્મેશન બનાવીએ છીએ, હજી આપણે ઉમેરવાની પ્રોસેસ શરૂ હોય ત્યારે શું થાય તો કે પી ટાઈપમાં નકરા હોલ જ છે સાહેબ. એન ટાઈપમાં શું છે? ઇલેક્ટ્રોન. તો અહીંયા આગળ એન ટાઈપ અને પી ટાઈપ ની સંખ્યા ઘનતાના તફાવતને લીધે આમાં નકરા ઇલેક્ટ્રોન છે, આમાં નકરા હોલ છે. તો સંખ્યા ઘનતા તફાવત છે. હા સર, સંખ્યા ઘનતા તફાવતને લીધે લખતા જઈએ. શબ્દ યાદ રાખજો, સંખ્યા ઘનતા તફાવતના લીધે શું થાય તો કે તફાવતને લીધે સાહેબ આ જે ઇલેક્ટ્રોન જે છે એ એન થી ક્યાં જાય? પી માં જાય. એન થી ક્યાં જાય ભાઈ? પી માં. ચલો સમજમાં આવે છે? ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જશે ભાઈ? તો કે ઇલેક્ટ્રોન અહીંયા લખીએ. ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનનું વિસરણ, શબ્દ યાદ આવશે? વિસરણ ઇંગ્લિશમાં ડિફ્યુઝન કહેવાય. શું કહેવાય? ડિફ્યુઝન. ઇલેક્ટ્રોનનું વિસરણ ક્યાંથી ક્યાં થાય તો કે એન થી પી તરફ. આનાથી ઊંધું, પહેલા અહીંયા હોલ હતો, હોલ અહીંયા પહોંચી ગયો. તો વિચાર કરવો જોઈએ, હોલનું વિસરણ ક્યાંથી ક્યાં થયું કે ભાઈ? હોલનું વિસરણ ક્યાંથી ક્યાં થયું કે ભાઈ? બોલો તો સહી, ખ્યાલ આવે છે? ઇલેક્ટ્રોન પેલા અહીંયા હતો, હવે અહીંયા હોલ આવી ગયો. હોલ હતો ત્યાં ઇલેક્ટ્રોન થઈ ગયો, ઇલેક્ટ્રોન હતો ત્યાં હોલ થઈ ગયો. તો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયા? એન થી પી. હોલ ક્યાંથી આવ્યા? પી થી એન. તો કોના લીધે થયું આ? શું તમે બાયાઝિંગ કર્યું છે આમાં? કોઈ પ્રકારનું બાયાઝિંગ કર્યું છે નહીં. હજી તો આપણે શું કર્યું છે? વેફર લીધી અને વેફરમાંથી આમાંથી એલ્યુમિનિયમ નાખીએ છીએ, આમાંથી આર્સેનિક નાખીએ છીએ. તો આ બધી આ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. ઓકે સર, તો એનો મતલબ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે કે ન કરે? હા. તો વિસરણના લીધે જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય તો ઇલેક્ટ્રોન આમ જતા હોય તો વિસરણ પ્રવાહ કેવો બાજુ હોય? આ બાજુ. તો લખીએ, આવા પ્રવાહને શું કહેવાય? વિસરણ પ્રવાહ. તો આનાથી જે પ્રવાહ બને આ પ્રવાહને વિસરણ પ્રવાહ કહે છે. ચલો ક્લિયર છે? આવા પ્રવાહને કેવો પ્રવાહ કહેવાય? વિસરણ પ્રવાહ. ઇંગ્લિશમાં ડિફ્યુઝન કરંટ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? ડિફ્યુઝ. ચલો ક્લિયર છે એટલું? વિસરણ સમજાણું. કોના લીધે વિસરણ પ્રવાહ મળ્યો? સંખ્યા ઘનતાના તફાવતને લીધે. બેટરી તો જોડી નથી સાહેબ. સંખ્યા ઘનતાના તફાવતને લીધે કેવું મળ્યું? વિસરણ પ્રવાહ મળ્યો. હવે જો જેટલા ઇલેક્ટ્રોન એન થી પી જશે તો ઇલેક્ટ્રોનની ખાસિયત શું સાહેબ? જ્યાંથી નીકળે એને ધન બનાવતા જાય અને જ્યાં જાય ને ઋણ બનાવતા જાય. ખ્યાલ આવ્યો? તો અહીંથી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? આ બાજુ. તો જંકશનની આજુબાજુ ધન અધિકૃત, આને શું કહેવાય સર? આને નામ આપી દો. આને કહેશું ધન અધિકૃત આયન. જે કેવા હોય? સ્થિર હોય, પોતાની જગ્યાએથી હલે ચલે નહીં. તો જેવા ઇલેક્ટ્રોન એન થી પી જાય તો એક છેડે એન ટાઈપમાં ધન અધિકૃત આયન મૂકતો જાય અને અહીંયા આગળ શું બને? ઋણ. ચલો ક્લિયર થાય છે? તો હવે સર આ તો બેટરી જેવું બન્યું સર. જો ઇધર અહીંયા આગળ આપણે જોઈએ આ જે છે તો આ પોતાનું આ વિદ્યુત ક્ષેત્ર જ બન્યું ને સર.
તો આ વિદ્યુત ક્ષેત્રને લીધે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એ વિદ્યુત પ્રવાહની દિશા કેવી હોય? આ બાજુ હોય, જેને ડ્રિફ્ટ પ્રવાહ કહેવાય. કેવો પ્રવાહ કહેવાય? ડ્રિફ્ટ પ્રવાહ. ડ્રિફ્ટ પ્રવાહ કોને લીધે મળ્યો? સર, ડ્રિફ્ટ પ્રવાહ જે છે એ ધન અને ઋણ અધિકૃત આયનના લીધે મળ્યો ડ્રિફ્ટ પ્રવાહ. તો જેટલો વિસરણ પ્રવાહ જશે, અરે ઊંધો લખાઈ ગયો, મારી માફ કરજો, અહીંયા આગળ આપણે એરો અહીંયા ના આવે, ઊંધો આવે, પ્લસ થી માઇનસ આવે. ડ્રિફ્ટ પ્રવાહ કેવો હશે? પ્લસ થી માઇનસ, આ રીતે. વિસરણ પ્રવાહથી ઊંધો હોય, યાદ રાખવાનું. વિસરણ પ્રવાહથી કેવો હોય? ઊંધો. જેટલા ઇલેક્ટ્રોન એન માંથી પી માં જશે, પ્લસ 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 વધતું જાય, માઇનસ માઇનસ વધતું જાય, એટલે ડ્રિફ્ટ પ્રવાહ વધતો જશે, ડ્રિફ્ટ પ્રવાહ વધતો જશે, ડ્રિફ્ટ પ્રવાહ વધતો જશે. એક સમયે શું થશે? તો કે એક સમયે સાહેબ વિસરણ પ્રવાહ અને ડ્રિફ્ટ પ્રવાહ બંને સમાન મૂલ્યના થઈ જાય. તો હવે આ પ્રોસેસ અટકી જાય, આખી પ્રોસેસ અટકી જાય અને પછી ત્યાં સ્થાયી થઈ જાય. ત્યારે જે જંક્શન બને એને પીએન જંક્શન કહેવાય. તો આ રીતે પીએન જંક્શનની રચના થાય છે. ડાયરેક્ટ પીએન જંક્શન ન બની જાય સીધે સીધું. હું એમ કહું કે આપણી પાસે એક મોટી એક ટ્યુબ છે, આ બાજુથી પીળો કલર નાખીએ, આ બાજુથી કાળો કલર નાખીએ, તો ધીમે ધીમે આગળ વધે ને, પછી બધું મિક્સ થાય, પછી સ્થાયી થઈ જાય. એના જેવું છે સાહેબ. તો અહીંયા આગળ વિસરણ પ્રવાહ, ડ્રિફ્ટ પ્રવાહ બંને જ્યારે સમાન મૂલ્યના ન થાય ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહે. પણ જ્યારે સમાન મૂલ્ય ન થાય ત્યારે પ્રક્રિયા અટકી જાય અને આખો જે છે ન્યુટ્રલ થઈ જાય. હવે ક્યાં ઇલેક્ટ્રોન એન થી પી માં ન જાય કે હોલ પી થી એન માં જશે નહીં. કેમ? તો કે વિસરણ પ્રવાહને કોણ રોકી રાખે? ડ્રિફ્ટ પ્રવાહ. ચલો, ક્લિયર છે? તો પીએન જંક્શનનું નિર્માણ કેવી રીતે થાય? બે પદ્ધતિ, એક વિસરણ પ્રવાહ અને બીજો ડ્રિફ્ટ પ્રવાહ. વિસરણ પ્રવાહ કોને લીધે મળ્યો? વિસરણ પ્રવાહ કોને લીધે મળ્યો? બોલો બોલો. સંખ્યા ઘનતાના તફાવતને લીધે. અને ડ્રિફ્ટ પ્રવાહ કોને લીધે મળ્યો? તો કે જે ઇલેક્ટ્રોન એન માંથી પી માં ગયા, જંક્શનની આજુબાજુ ધન અધિકૃત આયનો અને ઋણ અધિકૃત આયનો સંખ્યા વધવાથી એના લીધે કયો રચાણો? ડ્રિફ્ટ પ્રવાહ. હવે આજે આની વિડ્થ જે છે, આ વિડ્થ અહીંયા ધ્યાન આપજો, અહીંથી આ વિડ્થ જે છે આને શું કહેવાય? આને ડેપ્લેશન વિસ્તાર કહેવાય. કેવો વિસ્તાર કહેવાય? સર, ડેપ્લેશન વિસ્તાર એટલે શું? તો કે જંક્શનની આજુબાજુનો એવો વિસ્તાર કે જેમાં માત્ર ધન અને ઋણ અધિકૃત સ્થિર આયનો જ આવેલા છે, તો એવા વિસ્તારને શું કહેવાય? ડેપ્લેશન વિસ્તાર કહેવાય. અથવા તો આવા વિસ્તારમાં ઇલેક્ટ્રોન પણ ન હોય અને હોલ પણ ન હોય. ખ્યાલ આવ્યો? બોલો જોઈએ, કોણ બોલશે ડેપ્લેશન વિસ્તારની વ્યાખ્યા? પીએન જંક્શનની આજુબાજુનો એવો વિસ્તાર કે જેમાં માત્ર ધન અને ઋણ અધિકૃત સ્થિર આયનો આવેલા હોય છે, તો એવા વિસ્તારને શું કહેવાય? ડેપ્લેશન વિસ્તાર કહેવાય. બોલો જોઈએ, કોણ બોલશે હવે? રેઝ યોર હેન્ડ. હા, વહેલું છે, કાંઈ નથી. હા, બોલ. પીએન જંક્શનની આજુબાજુનો એવો વિસ્તાર. હા, ઋણ અધિકૃત આયનો, સ્થિર આયનો. શબ્દ યાદ રાખજો, સ્થિર લખવું જરૂરી. હા, આગળ. હા, તો એવા વિસ્તારને શું કહેવાય? હજી થોડુંક બહુ જૂની ટેક્સ્ટબુકમાં આવું લખ્યું હતું કે ભાઈ ડેપ્લેશન વિસ્તાર એટલે શું? તો કે જંક્શનની આજુબાજુનો એવો વિસ્તાર કે પી ટાઈપના મેજોરિટી ચાર્જ કેરી એવા હોલ નથી, એન ટાઈપના મેજોરિટી ચાર્જ એવા ઇલેક્ટ્રોન નથી, માત્ર ધન અને ઋણ અધિકૃત આયનો જોવા મળે, તો એવા વિસ્તારને ડેપ્લેશન વિસ્તાર કહેવામાં આવે છે. પેલા લાંબી ડેફિનેશન આવતી, હવે થોડીક ટૂંકી કરી નાખી. બે વસ્તુ સેમ જ છે. એટલે એમાં પેલી અત્યારની જે ડેફિનેશન બોલી એમાં મેં એવું કીધું, આમાં હોલ નથી, આમાં ઇલેક્ટ્રોન નથી, માત્ર શું છે? તો કે ધન અને ઋણ અધિકૃત સ્થિર આયનો હોય છે. એવા વિસ્તારને શું કહેવાય? ડેપ્લેશન વિસ્તાર કહેવામાં આવે છે. છે ને મસ્ત મજાનું પીએન જંક્શન. ચલો સમજીએ પીએન જંક્શન. તો પીએન જંક્શન કેવી રીતે રચાય છે? ડેપ્લેશન વિસ્તાર સમજાવો. તો જ્યારે સિલિકોન અર્ધવાહકની પાતળી ચીપ, પાતળું સ્તર ના એક વિસ્તારમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ એલ્યુમિનિયમ ઉમેરવામાં આવે અને સિલિકોન પી પ્રકારનો અર્ધવાહક બને છે. અને પાતળી ચીપના બીજા વિસ્તારમાં
વેલેન્ટ અશુદ્ધિ આર્સેનિક થોડી માત્રામાં ઉમેરીએ તો આ વિસ્તાર સિલિકોનનો એન પ્રકાર બને છે અને આમ પીએન જંકશન બને છે. પછી ત્યારબાદ પીએન જંકશન રચવાની ઘટના દરમિયાન બે અગત્યની પ્રક્રિયાઓ થાય છે. એક તો વિસરણ, એટલે વિસ્તરણ બે એક જ થયું, એક વિસરણ અને એક વહન. ડ્રિફ્ટને ઇંગ્લિશમાં કહેવાય, સોરી, વહનને ઇંગ્લિશમાં ડ્રિફ્ટ કહેવાય અને વિસરણને શું કહેવાય? ડિફ્યુઝન કહેવાય. વિસરણ શબ્દ વાપરો કે વિસ્તરણ વાપરો, આપણે વિસ્તરણ નહીં વાપરીશું. શું વાપરીશું? વિસરણ. હવે સંખ્યા ઘનતાની વ્યાખ્યા આપી છે, જરૂર નથી. પીએન જંકશન બનવાની ઘટના દરમિયાન પી અને એન અર્ધવાહકમાં સંખ્યા, અંડરલાઈન કરજો, સંખ્યા ઘનતાના તફાવતને લીધે પી અર્ધવાહકમાંથી હોલ એન અર્ધવાહક તરફ વિસરણ પામે છે અને એન અર્ધવાહકમાંથી ઇલેક્ટ્રોન પી અર્ધવાહક તરફ વિસરણ પામે છે. અને ઇલેક્ટ્રોન અને હોલની આ પ્રકારની ગતિને કારણે કેવો પ્રવાહ મળે છે? વિસરણ. અહીંયા વિસ્તરણ નહીં લખવાનું, શું લખવાનું? વિસરણ પ્રવાહ મળે છે. ચલો, ક્લિયર છે? વિસરણ પ્રવાહ સમજાઈ ગયો? હા સર. હવે જેમ ઇલેક્ટ્રોન એન થી પી માં ડિફ્યુઝન થવા, હવે શબ્દ ડિફ્યુઝન આવી ગયો. આપણી ઇંગ્લિશ ટેક્સ્ટ બુક કેવી મસ્ત છે, ક્યાંક વિસરણ વાપરે ને ક્યાંક ડિફ્યુઝન વાપરે, મગજના કટકા કરી નાખે. હવે ડિફ્યુઝન એટલે વિસરણ જ થાય, બીજું કઈ નહીં. ડિફ્યુઝન નો મતલબ શું થાય? વિસરણ. થવાનું ચાલુ રાખે તેમ જંકશન એન તરફ નજીકમાં અશુદ્ધિના આયનીકૃત પરમાણુ એકઠા થાય છે. તેથી જંકશનની એન તરફ ધન સ્પેસ ચાર્જ વિસ્તાર રચાય છે. આ જ રીતે પહેલામાં ઋણ તરફ પી તરફ કયો આવશે? ઋણ સ્પેસ ચાર્જ આવશે. આ આયનીકૃત વિદ્યુત ભારો કેવા હશે? સ્થિર છે, ગતિશીલ બિલકુલ નથી. અને આ વિસ્તારને શું કહેવાય? એને ડેપ્લેશન સ્તર કહેવાય. મેં લખાવી બોલાવી એ જ વ્યાખ્યા લખો તો ચાલે. તો હવે જો પી ટાઈપ, એન ટાઈપ, તો ઇલેક્ટ્રોનનું વિસરણ ક્યાં બાજુ થાય? એન થી પી. પણ પ્રવાહ, વિસરણ પ્રવાહ કેવો હોય? પી થી એન. તો હોલ ડ્રિફ્ટ ક્યાં બાજુ થાય? અહીંથી. હોલનું વિસ્તરણ આ બાજુ. તો પીએન જંકશનમાં ડેપ્લેશન વિસ્તારની જાડાઈ અંડરલાઈન કરો કે ડેપ્લેશન વિસ્તાર માઇક્રોમાં હોય, એ પણ અડધો માઇક્રોમીટર. કેટલો? અડધો માઇક્રોમીટર. હવે વાંચીએ. પીએન જંકશનમાં એન તરફ ધન સ્પેસ ચાર્જ વિસ્તાર. હવે ધન સ્પેસ ચાર્જ વિસ્તારની જગ્યાએ તમે ધન અધિકૃત આયન પણ લખી શકો. અને પી તરફ ઋણ સ્પેસ ચાર્જ વિસ્તારને લીધે ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. તેથી જંકશન પી તરફના ઇલેક્ટ્રોનને એન તરફ અને એન તરફના હોલને વિદ્યુત ભાર ગતિને ડ્રિફ્ટ કહે છે. અને આ ડ્રિફ્ટ ઇલેક્ટ્રોન થી શું મળે? ડ્રિફ્ટ પ્રવાહ મળે. તો એ ડ્રિફ્ટ પ્રવાહ મળી ગયો. હા, જ્યાં સુધી ડ્રિફ્ટ પ્રવાહ અને ડિફ્યુઝન પ્રવાહ એટલે વિસરણ પ્રવાહ સરખા ન થાય ત્યાં સુધી આ ડિફ્યુઝનની પ્રક્રિયા ચાલુ રહેશે. આ રીતે પીએન જંકશન રચાય છે. પીએન જંકશન ને બે જોડાણ અગ્રો હોવાથી આને શું કહેવાય? પીએન જંકશન ડાયોડ કહેવામાં આવે છે. એક વખત સંતુલનમાં આવી ગયા પછી પીએન જંકશનમાં કોઈ ચોખ્ખો પ્રવાહ વહેતો નથી. ચલો સમજાણું. પીએન જંકશન કોને કહેવાય? પીએન જંકશન ડાયોડ અને સાથે સાથે ડેપ્લેશન વિસ્તાર. તો બસ આજનો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ. આટલા પ્રશ્નો જે છે વ્યવસ્થિત એક વખત, બે વખત વાંચી અને એક ટાઈમ લખવાના છે. 4 માર્કનો સવાલ છે. ચલો આજનો ક્લાસ અહીં પૂરો કરીએ બાળકો.